વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. રાજકોટથી સૌને જય સ્વામિનારાયણ. આજે યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. વૈશાખ સુદ 12. જીતુભાઈને યાદ હશે કે 1 વર્ષ પહેલા આજ યોગીજી મહારાજની જયંતિ નિમિત્તે આપણે 2 કલાક કથા યોગી બાપાના પ્રસંગ ઉપર જ વાત કરેલી. એને લગભગ આજે 1 વર્ષ પૂરું થયું. ગઈકાલે મહંત સાહેબ મહારાજ અને સદગુરુ સંતોનો દીક્ષા દિન હતો. યોગી બાપાએ 61ની સાલમાં ગઢડાની અંદર જ્યારે કળશ ચડાવ્યા એ વખતે 51 નવયુવાનો દીક્ષા આપેલી. એ ગઈકાલનો દિવસ હતો અને આજે યોગી બાપાનો જન્મ જયંતિ મહોત્સવ ત્યાં ગઢડાની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાયેલો. એ યોગી બાપાનો આજે પ્રાગટ્ય દિવસ છે અને એ યોગી બાપાએ જે સ્વરૂપ નિષ્ઠાની વાતો આપણને કરી છે, એમના ઉપદેશ ભાગમાં ખાસ કરીને જે યોગી વાણી છે એ પુસ્તક દરેકે વસાવા જેવું છે, એટલું જ નહીં વાંચવા જેવું પણ છે. ખાસ કરીને 4 પુસ્તકો આપણે જો રૂટીન વાંચનમાં આવી જાય, એક તો વચરામત છે, બીજું સ્વામીની વાતો, ત્રીજું પુરુષોત્તમ બોલ્યા પ્રીતે અને ચોથું યોગી વાણી. આ 4 પુસ્તકો આપણું નિત્ય વાંચન હોય તો આપણા સંપ્રદાયની ઉપાસના, નિષ્ઠા અને જે સાધના બધાનો ખ્યાલ આવે. તો યોગી બાપાને યાદ કરીને આજનું આજે મધ્યનું 13મું વચરામત છે એ આગળ આપણે આજે વધારીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ વદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 બોજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત જે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વ ચિત્ત જને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ કે સર્વે સંત તથા ભક્ત છે, તેમાં જે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિરૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે. પછી મહારાજ આગળ વાત કરે છે. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો,
પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. અને જે વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીતવામાં પ્રયાસ થશે નહીં, છે જે જીતાઈ જશે. અને જે એક રસ્તે જે છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને પ્રકાશ વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણ અર્થે યુગ યુગનો વિશે પ્રગટ થાય છે. અને અક્ષરાદિ જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. તો શ્રીજી મહારાજ આપણને પોતાનું સ્વરૂપ સમજાવવા માગે છે કે તમે આ સ્વરૂપ તમે સમજો. એમાં પૂર્ણપણે સંપૂર્ણ એમનું સ્વરૂપ સમજવું એટલે શું, એમાં 6-7 મુદ્દા છે. એમાં આપણે પહેલો મુદ્દો સમજી રહ્યા છીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે. આ વાત મહારાજને મુખ્યત્વે આ જ વાત સમજાવી છે. પણ સાથે સાથે બીજી ઘણી બધી વાત આવે છે જે બીજા બધા વચનમતને આધારે આપણે સમજીશું. મહારાજ કહે છે કે આ સ્વરૂપને તમે દેખો છો તો ખરા, પરંતુ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં ઘણી બધી બાબતો આવે છે. એમાંની એક બાબત આપણે જોઈ રહ્યા છીએ કે શ્રીજી મહા સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. એમાં આપણે આગલા પ્રવચનમાં એક તો આપણા સાંપ્રદાયિક ગ્રંથોને આધારે મહારાજ કેવી રીતે સર્વોપરી છે એ સમજ્યા. પછી અક્ષરાતીત પર તત્વ હોવાને લીધે શ્રીજી મહારાજ કેવી રીતે સર્વોપરી છે એ સમજ્યા. પછી સર્વથી પર અક્ષરધામ અને એના અધિપતિ શ્રીજી મહારાજ હોવાને લીધે કેવી રીતે સર્વોપરી છે એ પણ સમજ્યા. અને ગયા શુક્રવારે આપણે એમના અસાધારણ પ્રાગટ્યનું પ્રયોજન, એમનું અસાધારણ વ્યક્તિત્વ અને અસાધારણ ઐશ્વર્યના આધારે શ્રીજી મહા સર્વોપરી છે એ આપણે સમજ્યા. એમાં મુખ્યત્વે તો એનું અસાધારણ દિવ્ય પ્રાગટ્યનું પ્રયોજન, દૂસરા જો અવતાર હોવા અથવા તો કાર્યકારણ હોવા તેના આધારે આપણે સમજેલા કે શ્રીજી મહારાજના પોતાના પ્રાગટ્યના 6 હેતુમાં એક હેતુ આ પણ હતો કે પોતાનું સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી અનંત જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જવા માટે મહારાજ પૃથ્વી પર પધારેલા. ત્યાર પછીનું દિવ્ય વ્યક્તિત્વ પણ આપણે વચનમાં હોય છે ભાગ 1માં, અને આગળના બધા જ શરૂઆતના પ્રવચનમાં જે વિષયમાં કે આસક્તિ નથી, પંચ વિષયમાં દ્વંદ્વમાં ક્ષમતા છે, કોઈ પ્રકારનો અહંકાર નથી, આ પ્રકારનું દિવ્ય વ્યક્તિત્વ પર આગળ આપણે શરૂઆતના પ્રવચનોમાં આપણે સમજી ગયા છીએ. તો ગયા વખતે મુખ્યત્વે આપણે એમના ઐશ્વર્ય, અસાધારણ ઐશ્વર્ય, જે મહારાજ અમદાવાદના 5મા વચનામૃતની અંદર 3 મુખ્ય અસાધારણ લક્ષણ બતાવ્યા છે. એમાં એક વાત એ હતી કે સમાધિ પ્રકરણ, એની વાત પણ આપણે સમજ્યા. ત્યાર પછી લક્ષાવધિ મનુષ્યને પોતાના નિયમનમાં વર્તાવા એ પણ આપણે સમજ્યા. ખાસ કરીને અક્ષરાધિક જે મુક્તો, મોટા મોટા જે પરમહંસો, જે આધ્યાત્મિક દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ અને સંપત્તિવાન, ખાસ કરીને આધ્યાત્મિક સ્થિતિવાળા એવા પરમહંસોને મહારાજે પોતાની આજ્ઞામાં પ્રવર્તાવ્યા. એક એમનું અસાધારણ ઐશ્વર્ય હતું. એટલું જ નહીં, એમના સંતો ભક્તો દ્વારા પણ જે અસાધારણ ઐશ્વર્ય સામર્થ્ય એમને બતાવડાવ્યું છે, એને પ્રવર્તાવ્યું છે, પણ આપણે વાત સમજ્યા. હવે ચોથો મુદ્દો છે અસાધારણ કાર્ય. એક તો અસાધારણ એમનું પ્રાગટ્યનું પ્રયોજન, અસાધારણ વ્યક્તિત્વ, અસાધારણ ઐશ્વર્ય. અને હવે આ જ પ્રકારમાં શ્રીજીમાં સર્વોપરી ભગવાન છે એનો છેલ્લો મુદ્દો આપણે લઈ રહ્યા છીએ, એ છે એમનું અસાધારણ કાર્ય. શ્રીજી મહારાજે કાર્યાણ્યના પહેલા વચનામૃતમાં વાત કરી છે કે 10 મણ લોઢાની તલવાર હોય તો એને જોઈને કોઈ પણ બુદ્ધિશાળીને વિચાર આવે કે આ તલવાર લઈને લડનારો પુરુષ કેટલો શૂરવીર હશે અને કાંડામાં કેટલું બળ હશે. તો કાર્ય ઉપરથી કારણનો મહિમા એ આપણને સમજાય. તો શ્રીજી મહારાજનું અસાધારણ કાર્ય કેવું છે એના વાત આપણે સમજીશું. એક તો પોતાની હયાતીમાં પોતાનું ભજન શરૂ કરાવ્યું. હકીકતમાં આકાશમાં રહેલા ભગવાનો તો બધા જ ભજન કરે છે, કરોડો લોકો ભગવાનમાં માને છે. પૃથ્વી પર 8 અબજ માણસો છે, એમાં 1 અબજ લોકો નાસ્તિક છે, જેને ભગવાનમાં માનતા જ નથી. 1 અબજ લોકો એવા છે
કે ભગવાન છે કે નહીં અમને ખબર નથી, હોય તો અમારે જરૂર નથી. પેલા એથિસ્ટ કહેવાય, આ બીજા પ્રકારના છે એગ્નોસ્ટિક કહેવાય, એ પણ 1 અબજ જેટલા છે. બાકીના 6 અબજ લોકો તો ભગવાનમાં માને જ છે. અને 6 અબજ લોકો જે ભગવાનમાં માને છે, મોટા ભાગના લોકો એવું માને છે કે ભગવાન પૃથ્વી પર આવતા જ નથી. દાખલા તરીકે ક્રિશ્ચિયાનિટી, એ લોકોના 2.5 અબજની સંખ્યા છે, પણ એ લોકો ભગવાન પૃથ્વી પર આવે એવું માનતા નથી. ત્યાર પછી મુસ્લિમ લોકો એ પણ લગભગ 2 અબજ જેટલા છે, એ પણ લોકો ભગવાન પૃથ્વી પર આવે છે એવું લોકો માનતા નથી. જૈન ફિલોસોફી, બૌદ્ધ ફિલોસોફી, એ પણ ભગવાન પૃથ્વી પર આવે છે એવું લોકો માનતા નથી. ખાલી હિન્દુ ધર્મ જ એવું માને છે કે ભગવાન પૃથ્વી પર આવે છે. પણ ભગવાન પૃથ્વી પર આવે છે એ શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતામાં વાત કરી એ પ્રમાણે કે યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદા આત્મનું સદામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કે યુગે યુગે ભગવાન પ્રગટ થાય છે. મત્સ્ય કચ્છ વરાહ અને પછી નૃસિંહ ભગવાન, વામન ભગવાન, પરશુરામ ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. પણ આગળના જે અવતારો અમુક વિશેષ કાર્ય માટે હતા. મત્સ્ય કચ્છ વરાહ કે નૃસિંહ ભગવાન, એની ભક્તિ ઉપાસના કોઈ નિર્દેશ હતો નહીં. પરંતુ પછી જે વામન ભગવાન પ્રગટ થયા, પરશુરામ ભગવાન પ્રગટ થયા, રામ ભગવાન પ્રગટ થયા, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, એ વખતે જયારે પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિની રીત, હરિકૃપાધારી જન જાણે જગત આંધળું ભીત. ભગવાન જયારે પ્રગટ હોય ત્યારે ઓળખાતા હોતા નથી. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં 4-5 વખત એ વાત કરે છે કે અવજાનંતિમાં મોઢામાં નૃસિંહ ધનુમાશ્રિતમ પરમ ભાવ અમજાનંદો મમ ભૂત મહેશ્વરમ. અવજાનંતી મામ મૂઢા, મૂઢ લોકો મારી ઉપેક્ષા કરે છે, અવગણના કરે છે, મને જાણતા નથી. અવજાનંતીમાં મૂઢામાં નૃસિંહ ધનુમાશ્રિતમ. મેં મનુષ્ય દેહ ધારણ કર્યો છે. એટલે મનુષ્ય દેહ ધારણ કર્યો એટલે આપણી જેમ બાળ, યુવાન, વૃદ્ધાવસ્થા હોય, આપણી જેમ ભૂખ તરસ લાગે, આપણી જેમ સાજા માંદા થાય, આપણી જેમ જન્મ મરણનો એ ભાવ સ્વીકારે, તો એને લીધે આપણે જેવા જ લાગે. અવજાનંતીમાં મૂઢામાં નૃસિંહ ધનુમાશ્રિતમ પરમ ભાવમાં જાનંદ. તો મારું જે પર સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે, એને જાણતા નથી. એટલે હું પરમ ભાવમાં જાનંદ મમ ભૂત મહેશ્વરમ, મારું જે પર સ્વરૂપ એવા મને જાણતા નથી, એટલે મારી લોકો અવગણના કરે છે. આવું ગીતામાં 4-5 વખત ભગવાન કૃષ્ણ કહે છે. અને ભાગવતની અંદર પણ એક વાત લખી છે કે દુર્ભગો બત લોકોયમ યદો નિતરામ અભી એ સમસંતો ન વિદુહ હરિમ મીના ઇવો ડુપોમ. કે દુનિયા તો અભાગની છે, ભગવાન કૃષ્ણને ન ઓળખી શક્યા, પણ યાદો તો નિતરામ અભાગી, કે પોતાના કુળની અંદર પ્રગટ થયેલા કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે ઓળખ્યા નહીં. કોક તને કૂટનીતિ કરનારા સમજ્યા, રાજનીતિ કરનારા સમજ્યા, કોઈ કપટી સમજ્યા, ઘણા બધા લોકો, ભાતની લોકો વાતો એમના વખતમાં થતી હતી. શિશુપાલ ભગવાન કૃષ્ણને 100 ગાળો દે દીધા, ત્યારે એને માથું ઉડાડ્યું. તો અહીંયા ભાગવતમાં 3જો સ્કંદ છે, 2જો અધ્યાય છે, 8મો શ્લોક છે, એમાં આ વાત લખી છે કે દુર્ભગો બતો લોકો એમ યદો નિદ્રામ અભી એ સંવસંત ન વિદુહરી, પોતાની સાથે રહેલા ભગવાનને ઓળખતા નથી. દ્રષ્ટાંત શું આપ્યું છે? મીના એવ ઉડુપમ. દાખલા તરીકે સમુદ્રમાં મોટી સ્ટીમર જતી હોય તો માછલા એવું જ લાગે આ મારા જેવું જ માછલું છે, આ થોડું મોટું માછલું દેખાય છે એટલું જ. પણ એ હજારો લોકોને લઈ જાય, લાખો ટન માલ લઈ જાય, એ માછલાને ખબર નથી. એમ આપણી જેમ જ આપણી સાથે રહેલા ભગવાનને આપણે ઓળખી શકતા નથી. આપણને એમ લાગે કે રામ ભગવાન વખતમાં તો કેવી મજા આવત, પણ રામ ભગવાન વખતમાં લાખો લોકો પૃથ્વી પર હતા જ. અયોધ્યામાં રામને ઓળખનાર કેટલા હતા? મંથરાને કઈ રામને ભગવાન તરીકે ઓળખતી હોત, અથવા ધોબી જો ભગવાન તરીકે ઓળખતો હોત તો આવું થાત? રાવણ તો વિદ્વાન હતો, પંડિત હતો, જ્ઞાની હતો, એ રામને ભગવાન તરીકે ઓળખતો હોત તો આવું કરત? એટલે ભગવાનની હાજરીમાં હોવું અગત્યનું નથી, એમને ઓળખવા એ અગત્યનું છે. એમ ભગવાન કૃષ્ણના વખતમાં આપણે હોત તો મજા આવત એવું આપણને લાગે, પણ ભગવાન કૃષ્ણના વખતમાં પણ લાખો લોકો હતા. યાદો જરાસંઘ, શિશુપાલ, દુર્યોધન, દુશાસન, કર્ણ, ભીષ્મ પણ ઠેર સુધી નથી ઓળખ્યા ભગવાન તરીકે. તો ભગવાન સાથે હોવું અને ભગવાનને ઓળખવા એ જુદી બાબત છે. એમ સ્વામિનારાયણ ભગવાનના વખતના પણ હજારો લોકો આજુબાજુ આવતા હશે, જતા હશે, મહારાજને વિચરણ કરતા જોયા હશે. એમાં તો અમદાવાદનો સુબોધનો મહારાજ મારી નાખવા તત્પર થયો.
એ રીતે વડોદરાનો દિવાન, ભુજનો દિવાન અને જુનાગઢનો દિવાન બુદ્ધિશાળી હોય, દિવાન પદ એમનું થોડું મળે, પણ ભગવાનને ઓળખ્યા નહીં. તો ભગવાનને ઓળખવા જ જુદી બાબત છે. તો સ્વામિનારાયણ ભગવાનનું એક વિશિષ્ટ કાર્ય એ હતું કે એમને હયાતીમાં લાખો લોકો ભજન કરતા થયા. રામ ભગવાનના વખતમાં, કૃષ્ણ ભગવાનના વખતમાં કેટલા લોકો એમની હાજરીમાં ભક્તિ કરતા હશે? હા, હશે, નહીં હતા એવું ને. ગોપીઓ પણ ભગવાન કૃષ્ણને ઓળખી ગયેલી, શબરીબાઈ ગુરુના વચને ઓળખી ગયેલા, હનુમાનજી ભગવાન રામને ઓળખી ગયેલા, પણ એવા કેટલા? એમ કપિલ ભગવાનના વખતમાં ભગવાન તરીકે માનનાર કેટલા? ઋષભદેવ ભગવાનના વખતમાં એને ભગવાન તરીકે માનીને ભક્તિ કરનાર કેટલા? કપિલ ભગવાનના વખતમાં, વામન ભગવાનના વખતમાં, પરશુરામ ભગવાનના વખતમાં એને ભગવાન તરીકે માનીને એને ભક્તિ ઉપાસના કરનાર કેટલા? ને જે સ્વામિનારાયણ ભગવાન વખતમાં 3000 તો પરમહંસો હતા અને 20 લાખ લોકો સ્વામિનારાયણ ભગવાન તરીકે ભજન કરતા હતા. એટલું નહીં, મહારાજની સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે મહારાજની ઉંમર જયારે 21 વર્ષની હતી ત્યારે એમણે પોતાનું ભજન પોતે શરૂ કરેલું. આજથી મારું ભજન સ્વામિનારાયણ નામથી શરૂ કરજો. અને બધા લોકો ભજન કરતા હતા, કોઈ સામે પ્રશ્ન ઉઠાવ્યો નહીં. આજે આપણે આપણા દીકરાને કહી શકે નહીં, બેટા તું મારું ભજન કરજે, મારો ફોટો તારી પૂજામાં રાખજે. અરે ઘરમાં નથી રાખતા. નામની પાછળ હવે તો જતું રહ્યું કેતન પટેલ કે ચેતન પટેલ કે ચેતન વૈષ્ણવ, કેતન ડોબરિયા એવું જ આવવા માંડ્યું. બાપનું નામ તો નીકળી ગયું, ઘરમાંથી બાપનો ફોટો નીકળી ગયો. બાપની આજ્ઞા પાડો ને ક્યાં વાત રહી? બાપને મારી નાખવા માટે કેટલા પ્રસંગો આપણા હિન્દુસ્તાનમાં બને છે. દીકરો બાપને કે માને મારી નાખે, તો પોતાના દીકરો દીકરી પોતાને પગે લાગવા તૈયાર નથી. આજના યુગમાં આ વાત છે. વૃદ્ધાશ્રમમાં મોકલી, એને બદલે જયારે 21 વર્ષનો યુવાન હોય અને એના કરતા ડબલ ઉંમરના સંતો હરિભક્તો હોય, એક પ્રશ્ન ઉઠાવ્યો નથી અને પોતાનું ભજન શરૂ કરાવડે. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી 14ના દિવસે જે મહાસભા છે, ધર્મસભા, એમાં મહારાજે પોતાનું ભજન શરૂ કરાવ્યું છે. હવે આ વાત અદ્ભુતાનંદ સ્વામીની 2 વાતો છે. એક 21મી વાર્તા છે અને એક 22મી વાર્તા છે. અમે શું લખ્યું છે સાંભળજો કે 14માના દિવસે ભરેલી મહાસભામાં સમય અનુસારે વાતો કરીને સ્વામીના શોકનું નિવારણ કર્યું. એટલે રામાનંદ સ્વામી ધામમાં ગયા, બધા રામાનંદ સ્વામી સાથે બધા જોડાયેલા હરિભક્તો સંતો હોય એટલે થોડીક સાંખ્યની બધી વાતો કરી હશે. અને પછી કહ્યું, હવે સાંભળજો, હવે પ્રગટ ભગવાનનું સ્વામિનારાયણ નામથી ભજન કરજો. વ્યક્તિ પ્રગટ ભગવાન, કોઈને કદાચ સ્વામિનારાયણ આ જ ભગવાન છે, કદાચ કોઈને બધાને ખ્યાલ નહીં હોય. એ બધાને એટલો જ ખ્યાલ હતો કે રામાનંદ સ્વામીની જગ્યાએ અત્યારે સહજાનંદ સ્વામી છે. તો હવે પ્રગટ ભગવાનનું સ્વામિનારાયણ નામથી ભજન કરજો એમ સંબોધીને સંતોને દેશ પ્રદેશનો ઉપદેશાર્થે ફરવા મોકલ્યા. હવે તમે જાઓ અને આ ભજન કરજો અને કરાવજો. આ 21મી વાર્તા છે. હવે 22મી વાર્તામાં અદ્ભુતાનંદ સ્વામી શું લખે છે સાંભળજો. એ વખતે રામકૃષ્ણ હરે ગોવિંદ હરે નારાયણ, રામકૃષ્ણ હરે ગોવિંદ હરે નારાયણ એવા ભગવાનના બહુ નામોના નિવેશવાળું મંગળ ભજન થતું હતું. તેને અડસાવીને બંધ કરાવીને સ્વામિનારાયણ એવા 2 સાર્થક નામના નિવેશવાળું શુભ ભજન ચલાવ્યું. આ વાત સમજવા જેવી છે. એવા 2 સાર્થક નામના નિવેશવાળું શુભ ભજન કરાવ્યું. હવે આમાં 2 નામ ક્યાં છે? આજે જૂના મંદિરમાં એવું કહે છે કે આ લોકોએ સ્વામિનારાયણ કૈટકા કરી નાખ્યા. શું કહે છે? કૈટકા. અને રાજકોટમાં એક સંત હતા, બહુ વર્ષોથી બોલતા હતા કે આ લોકોએ સ્વામિનારાયણ મંત્રનો દ્રોહ કર્યો છે, એટલે હવે એ લોકો નરકમાં જશે, અક્ષરધામમાં નહીં જાય. એટલે શ્રીજી મહારાજ BFS વાળાનું કલ્યાણ કરવા આવશે ત્યારે પહેલા રાજકોટ ગુરુકુળમાં પૂછવા જશે કે અમે આ BFS વાળાનું કલ્યાણ કરીએ કે ન કરીએ. એ લોકો તો એ જ કહેવાના કે આ લોકોને નરકમાં જ ધકેલી દો, એટલે આપણું કોઈનું કલ્યાણ થવાનું નથી, મોક્ષ થવાનું નથી, એવું એ લોકો માને છે. મહારાજ નથી માનતા. એ લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ શબ્દ એક જ છે, સ્વામિનારાયણ. સ્વામી એવા નારાયણ, આપણા માલિક એવા નારાયણ, આવો અર્થ એ લોકો કરે. તો આમાં સ્વામી અને નારાયણ 2 શબ્દો ક્યાંથી આવ્યા? તો મહારાજની આ વાત અદ્ભુતાનંદ સ્વામી લખી છે. અદ્ભુતાનંદ સ્વામી કે આપણે BFS ના સાધુ તો હતા જ નહીં. મહારાજ સાધુ કર્યા ત્યારે પત્રો લખેલા, એમાંથી અદ્ભુતાનંદ સ્વામી સાધુ થઈ ગયા, લગ્ન ને માંડવેથી નીકળી ગયેલા, એટલે મહારાજ નામ અદ્ભુતાનંદ પાડેલું.
હવે અદ્ભુતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખે છે કે સ્વામી નારાયણ એવા બે સાર્થક નામના નિવેશ વાળું શુભ ભજન ચલાવ્યું. બે સાર્થક નામ, સ્વામી અને નારાયણ, જેમ નર અને નારાયણ, લક્ષ્મણ અને નારાયણ, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, શંકર અને પાર્વતી, બે જ નામ વાળું ભજન છે. તે રીતે સ્વામી અને નારાયણ આ બે સાર્થક નામ વાળું ભજન છે જ. તો હા, એ વખતે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી એવો નિર્દેશ એ વખતે નહોતો કરેલો, કારણ કે હજુ ગુણાતીતાનંદ સ્વામી સાધુ જ નહોતા થયા. હા, 1858 મહારાજે મંત્ર આપ્યો અને ગુણાતીતાનંદ સ્વામી સાધુ તો 1866 થયા. એટલે હજુ 6 વર્ષ પછી, 8 વર્ષ પછી ગુણાતીતાનંદ સ્વામી એ સમ્રાજના સ્ટેજ ઉપર આવવાના હતા. મૂળજી શર્મા ગુણાતીતાનંદ સ્વામી બનવાને હજુ 8 વર્ષની વાર હતી. એટલે એ વખતે સ્વામી એટલે આ ગુણાતીતાનંદ સ્વામી જેવું તો મહારાજ નિર્દેશ નો જ કરે. પણ આમાં બે નામ છે એ સાર્થક ક્યારે થયું? જયારે મુક્તાનંદ સ્વામી મહારાજને ઠપકો આપવા માટે આવ્યા કે તમે સમાધિ, મહારાજ દીવો પાખડ મેલી, સત્સંગમાં ન થવું પહેલી, સમાધિ કઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી, કે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. એ વખતે મહારાજ કે હું તો રામાનંદ સ્વામી ભજન કરાવું છું. કે કેવી રીતે? કે રામાનંદ સ્વામી આપણા ગુરુ, આપણા સામે છે ને એના વિશે નારાયણ કૃષ્ણ નારાયણ રહ્યા છે, આવી રીતે હું સ્વામિનારાયણ ભજન કરાવું છું. એટલે સ્વામી એટલે સદગુરુ થયા અને નારાયણ એટલે કૃષ્ણ ભગવાન થયા. રામાનંદ સ્વામી આપણા ગુરુ છે ને એમાં કૃષ્ણ ભગવાન રહ્યા છે. આવી રીતે પહેલી વાર મહારાજ આ શબ્દનું ઉદ્ઘાટન કરેલું. ત્યાર પછી લોજ માંગરોળ ની અંદર પણ મહારાજે આનંદ સ્વામીને ખભે હાથ મૂકીને ચાલેલા. ત્યારે કોટી કૃષ્ણ જોડે હાથ, એમાં સદગુરુ એટલે કોણ એ પૂછેલું. તો કે મહારાજ આપ સદગુરુ છો. અને પછી જયારે સારંગપુરમાં ફૂલદાન ઉત્સવ થયો ત્યારે પાછું મહારાજ આ જ પંક્તિ બોલીને બોલ્યા હતા કે હવે સદગુરુ કોણ? ત્યારે કહ્યું મહારાજ આપ એવા સદગુરુ. તો કે ના, એવા સદગુરુ તો ગુણાતીતાનંદ સ્વામી છે, એના જેવો કોઈ સાધુ નથી, અમારા જેવો કોઈ ભગવાન નથી. તો જે સ્વામી એટલે સદગુરુનો અર્થ છે રામાનંદ સ્વામી વખતમાં થયેલો, એ સદગુરુ એટલે ગુણાતીતાનંદ સ્વામી થયા. પછી મહારાજ ભગવાન થયા. તો સ્વામી અને નારાયણ એટલે અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, સ્વામી અને નારાયણ બે સાર્થક નામ વાળું નામ છે. આવું આ તાત્પર્ય છે એમાં. હવે એમાં એ લોકો દાવો એવો કરે છે, દાખલા આ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે, તો એમાં ગુણાતીતાનંદ સ્વામી ક્યાં આવી ગયા? સ્વામિનારાયણ ભગવાન કહો અર્થાત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, એમાં ગુણાતીતાનંદ સ્વામી ક્યાંથી વચ્ચે આવી ગયા? છપૈયા સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન છે, તો એમાં સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સ્થાન, જન્મસ્થાન છપૈયા છે, એમાં ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ શબ્દમાં ક્યાં આવી ગયેલા? ત્યાં તો મહારાજ એકલાનું. એટલે એનો અર્થ એ થયો કે સ્વામિનારાયણ શબ્દ જ્યારે તમે બોલો છો કે સ્વામિનારાયણ ભગવાનના નો આ જન્મસ્થાન છે, આ પ્રાગટ્ય સ્થાન છે, આ એનું સમાધિ સ્થાન છે, તો એમાં તો સ્વામિનારાયણ શબ્દ એક જ વ્યક્તિ માટે છે. અથવા સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, એમાં તો તમે સ્વામિનારાયણ ભગવાન એક જ લો છો. હા, એ પણ વાત સાચી છે, પણ એક જ શબ્દના અનેક અર્થ હોઈ શકે. દાખલા તરીકે બેટ, બેટ એટલે પેલું બેટ આવે છે ક્રિકેટ રમવાનું વગેરે, તો એ પણ બેટ એટલે ચામાચેડિયું પણ થાય. પણ ક્રિકેટના મેદાનમાં બેટ તૂટી ગયો હોય ત્યારે બેટ મગાવે ચામાચેડિયું ન લવાય. અને જીવજંતુ પ્રાણી માત્રનો અભ્યાસ કરતા હોય કોઈ બાયોલોજીની લેબમાં, અને એ વખતે કોઈ બેટ મગાવ તો પેલું ક્રિકેટ રમવાનું બેટ ન લેવાય. એમ સંધેવ એટલે મીઠું પણ થાય ને સંધેવ એટલે ઘોડો પણ થાય. રસોડામાં કોઈ મંગાવે કે તમે સંધેવ લાવો તો કઈ ઘોડો ન લેવાય. અને થેલી લઈને બહાર જવું હોય કે મારે તમારે સંધેવ લાવો તો કોઈ મીઠું ન લાવાય. મીઠાના સંધેવનો બે અર્થ છે, મીઠું અને ઘોડો. પણ ક્યારે એનો અર્થ મીઠું કરવો, ક્યારે અર્થ એનો ઘોડો કરવો, એના સંદર્ભને આધાર થાય. બેટ એટલે ચામાચેડિયું પણ થાય ને બેટ એટલે પેલો ધોકો પણ થાય આપણે ક્રિકેટ રમવાનું. તો ક્યારે એ ક્રિકેટનું બેટ સમજવું, ક્યારે ચામાચેડિયું સમજવું, સંદર્ભને આધારે સમજાય. એમ સ્વામિનારાયણ શબ્દ કે એક વ્યક્તિ માટે પણ છે. જયારે એમ કહો કે સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે, આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, આ સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સ્થાન, ત્યારે સ્વામિનારાયણ એટલે એક શબ્દ. પણ જયારે તમે મંત્ર તરીકે ભજન કરો છો ત્યારે સ્વામિનારાયણ એટલે સ્વામી ને નારાયણ, સ્વામી એવો હું અને મારા વિશે નારાયણ રહ્યા છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મીનો જે તાત્પર્ય છે, અક્ષરમ અહમ, અક્ષર એટલે હું, અને પુરુષોત્તમનો દાસ છું, પુરુષોત્તમ મારા વિશે રહ્યા છે. એમ સ્વામિનારાયણ શબ્દ બોલીએ ત્યારે જયારે સ્વામિનારાયણ ભજન કરી આમાં મશીની જે માળા નહીં ફેરવાની, પણ સ્વામી એટલે હું ગુણાતીતાનંદ સ્વામી છું, નારાયણનો દાસ છું, નારાયણ મારા વિશે રહ્યા છે. તો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
તો એ મંત્રનું ભજન મહારાજે કરાયું. પણ ત્યાર પછી એ બધા પરમહંસો અને મોટા મોટા પરમહંસો હતા, અને ત્યાર પછી હજારો લાખો સ્વામિનારાયણ ભગવાન વખતમાં 3000 પરમહંસો અને 20 લાખ સત્સંગી લોકો એ સ્વામિનારાયણ ભગવાન માનીને એ ભજન કરતા હતા. અને ભજન સ્વામિનારાયણ ભગવાને પોતે કરાવડાયું. એક મહારાજનું વિશિષ્ટ કાર્ય છે. બીજું છે, પોતાના હયાતીમાં પોતાના શાસ્ત્રોની રચના કરી અને કરાવી. બાઇબલ છે એ ઈસુના અવસાન પછી લગભગ 38 વર્ષ પછી તૈયાર થયું. જે કુરાન છે એ મોહમ્મદ પૈગંબરના અવસાન પછી 20 વર્ષ પછી લિપિબદ્ધ થયું. મહાવીર ભગવાનના જે ઉપદેશ ગ્રંથો છે એમના ગયા પછી 600 વર્ષ પછી 600 વર્ષ પછી મહાવીર ભગવાનનું અવસાન થયા પછી લગભગ 600 વર્ષ પછી ગ્રંથબદ્ધ લિપિબદ્ધ થયા. અને બુદ્ધ ભગવાનના જે ઉપદેશો છે એ એમના ધામગમન પછી લગભગ 500 વર્ષ પછી ગ્રંથબદ્ધ થયા. 500 વર્ષ પછી. તો હવે આજે દાખલા તરીકે મેં કથા કરી અને તમને અડધો કલાક પછી પૂછું તો કેટલું યાદ રહે? ચાલ. અને પછી તમે તમારા દીકરાને કહો, તમારો દીકરો એના દીકરાને કહે, તો 50 વર્ષ પછી મેં આજે 1 કલાકને જોવા દો, ખાલી મેં 5 મિનિટ કથા કરી હોય, 5 જ મિનિટ, એ 5 મિનિટમાં જે હું બોલ્યો છું એ શબ્દશઃ તમને યાદ રહે, વાક્ય પ્રમાણે યાદ રહે. ધારો કે તમને યાદ રહે, તીવ્ર યાદ શક્તિ હોય, પણ તમે પછી અઠવાડિયા પછી તમારા દીકરાને કહો તો અઠવાડિયા પછી તમને યાદ રહે. તમારો દીકરો મહિના પછી એના દીકરાને વાત કરે, એને યાદ રહે. અને એનો દીકરો 5 વર્ષ પછી જયારે એનો દીકરો મોટો થાય એને વાત કરે. ખાલી 50 વર્ષની અંદર મેં જે 5 મિનિટ વાત કરવી યાદ રહે. કેટલી યાદ રહે? એ વખતે લખણ લિપિબદ્ધ હતું જ ને. તો પછી મહાવીર ભગવાન કે બુદ્ધ ભગવાન ગયા પછી બધા જેને જેને જે ઉપદેશ આપ્યો હોય એ બધાનું સંકલન થયું, બધી સમિતિઓ રચના થઈ, સભાઓ રચના થઈ, પોતાને જેટલું જેટલું યાદ હતું લોકો બોલવા માંડ્યા, ને એને આધારે ઉપદેશ બધા લખાયો. તો વિચાર કરો કે બુદ્ધ ભગવાને વાત કરી હોય, મહાવીર ભગવાને વાત કરી હોય, એ 500 વર્ષ પછી લિપિબદ્ધ છે. આપણે ખોટું છે એવું નથી કહેવા માંગતા, પણ આપણે એમ કહીએ છીએ કે હું બોલું તો અઠવાડિયા પછી તમને એમાંથી કેટલું યાદ રહે? તો 100 વર્ષ પછી તમારી પેઢીમાં કીધું કેટલું યાદ રહે? જે સ્વામિનારાયણ ભગવાન હયાતીમાં શું બન્યું કે મહારાજ બોલતા હતા ને સામે પરમહંસો લખતા હતા. મહારાજ બોલતા હતા અને જુદા જુદા પરમહંસો, જેમ અત્યારે મહંત સાહેબ મહારાજ કથા કરતા, તમે જોયું છે ઘણા બધા સંતો પોતે ડાયરી લખતા હોય, બાપા બોલતા હતા બધા ડાયરી લખતા હોય. હવે એ પાછા 7-8 સંતો, 100-200 સંતો બધા લખતા હોય. અત્યારે તમે ગામડા સંતોની શિબિર જવાના છે તો બધા સંતો લખતા હોય છે. તો હવે મહારાજના હયાતીમાં બધા સંતો લખતા હતા, અને એમાં કદાચ એકાદ વાક્ય કોઈ શબ્દ છૂટી ગયો હોય, મહારાજ ઉતાવળથી બોલતા પડે. વચરામાં તો જે સંપાદન થયું છે એ આ બધા જુદા જુદા સંતોએ જે લખાણ કરેલું આ બુદ્ધિશાળી સંતો પાછા, જે યાદ શક્તિ વાળા, તીવ્ર યાદ શક્તિ વાળા પરમહંસો બધા, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુખમની સ્વામી, પોતે વિદ્વાન પણ હતા, યાદ શક્તિ વાળા હતા, પવિત્ર જીવન જીવનારા હતા, મહારાજને સમર્પિત હતા. એવા પરમહંસો આ વચરામાં તો સંપાદન કર્યું છે, મહારાજના હયાતીમાં મહારાજને ગ્રંથ બતાવ્યા. તો આ બધા જે બધી વાતો પણ છે, બધી ગુણાતીત સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, અને અદભુતાનંદ સ્વામીની વાતો, પવિત્રાનંદ સ્વામીની વાતો, પ્રસાદાનંદ સ્વામીની વાતો, તત્વાનંદ સ્વામીની વાતો, પ્રસાદ, આ બધી વાતો એ પરમહંસે જે મહારાજનો જે અનુભવ થયો એ બધું લખ્યું છે ને હયાતીમાં. સત્સંગ જીવન ગ્રંથ મહારાજના હયાતીમાં લખાયો. ભક્ત ચિંતામણી ગ્રંથ મહારાજના હયાતીમાં લખાયો. મહારાજના બધા ચરિત્રના ગ્રંથો, એટલે શ્રીજી મહારાજના હયાતીમાં આ બધા જે ગ્રંથો લખાયા. અને પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી જેવા 8 કવિઓ જબરજસ્ત, અને મહારાજના લીલા ચરિત્રના કીર્તનો, મહારાજ નાવા ગયા હોય, જમવા ગયા હોય, ફૂલદરના ઉત્સવમાં ગયા, અન્નકૂટના ઉત્સવના બધા કીર્તનો. અને આપણે જોયું હતું જયારે આપણું ગુણાતીત અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર ચાલતું હતું, એમાં મુક્તાનંદ સ્વામીના કીર્તનો, પછી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો, નિષ્કાળ સ્વામીના કીર્તનો, એને આધારે કેટલી મહારાજને એક ભગવાન તરીકે ઓળખેલા છે, સ્વરૂપે ભગવાન તરીકે ઓળખેલા છે. એની હયાતીમાં ભગવાનની સામે બેસીને કીર્તનો બોલતા હોય એવો આખા વિશ્વ ધર્મના ઇતિહાસમાં, અને એક સાથે આટલો બધો સમૂહ. તો એ ભગવાનની હયાતી, પોતાની હયાતીમાં પોતાના શાસ્ત્રોની રચના કરી અને કરાવી એક મહારાજનું એક અદભુત વિશિષ્ટ કાર્ય છે.
ત્યાર પછી મહારાજના હયાતીમાં પોતાના મંદિરોની રચના કરી. એમાં ખાસ કરીને મહારાજ છેલ્લા 8 વર્ષની અંદર પેલું મંદિર 1878 કાળુપુરમાં અમદાવાદ બન્યું અને છેલ્લું મંદિર ગરડાનું બન્યું. તો 8 વર્ષની અંદર મહારાજે 6 મંદિરો બાંધ્યા. એમાં આશ્ચર્યજનક વાત એ હતી કે પોતાના હયાતીમાં પોતાની મૂર્તિ વડતાલમાં પધરાવી. આ ઘણાનો વિરોધ એટલા માટે હતો કારણ કે બધાને દલીલ એ હતી કે રામ ભગવાન વખતમાં રામે પોતાની મૂર્તિ નથી પધરાવી, કૃષ્ણ ભગવાન વખતના કૃષ્ણ ભગવાન પોતાની મૂર્તિ નથી પધરાવી. જે કે આપણા માતાજી છે, દાખલા તરીકે ખોડિયાર માતા કે બહુચરાજી માતા કે પછી દુર્ગા માતા, એમને પોતાના હયાતીમાં પોતાની મૂર્તિ નથી પધરાવી. તો મહારાજ તમે તમારી હયાતીમાં તમારી મૂર્તિ પધરાવશો તો સનાતન વાળા આપણને બોલ કરશે, ધર્મ વાળા, કે આ પોતાની મૂર્તિ પોતાના હાથે પધરાવી. આ બધું એટલે સમાજમાં ટીકા ન થાય એટલા માટે મહારાજ અમે આપનો ભગવાન માનીએ છીએ, આપનું ભગવાન તરીકે ભજન કરીએ છીએ, તો ભવિષ્યમાં તમારી મૂર્તિ બેસશે. તેમ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, બધી માતાજીની મૂર્તિ એના ગયા પછી વર્ષો પછી બેઠી છે. એટલે એવા એક મહારાજ કહ્યું ને, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કેટલાકના શાસ્ત્રોની તંતી નડી, કેટલાકને લોક લાજ નડી, પણ એમ છતાંય મહારાજે પોતાની મૂર્તિ મધ્યખંડમાં નહીં તો પણ બાજુમાં પધરાવી. પણ એની વાત આપણે આગળ જોઈ ગયેલા છીએ અને હરિલમૃતમાં લખ્યું છે કે પ્રાસાદની દક્ષિણ દેશ માયા મૂર્તિ હરિકૃષ્ણ તણિતાય સ્થાપિત થઈને કરશે નિવાસ, એવી થઈ વાત બધે પ્રકાશ. તે મૂર્તિનો ધ્યાન ધરી હંમેશા, સત્સંગી સૌ ચિંતવશે વિશેષ. સર્વોપરી સથવી ગણાશે, પ્રેમે પૂજા માનસી તો કરાશે. બરે તમે વચ્ચે લક્ષ્મીનારાયણ પધરાવ્યા, પણ એટલું યાદ રાખજો કે હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ છે ને, તે મૂર્તિનો ધ્યાન ધરે હંમેશા, સત્સંગી સૌ ચિંતવશે વિશેષ. સર્વોપરી સથવી ગણાશે, પ્રેમે પૂજા માનસી તો કરાશે. પ્રત્યક્ષ મૂર્તિ નહીં પ્રાપ્ત જેને, તે મૂર્તિ તો જીવન દોરી તેને. એનો જ મહિમા મોટો મનાશે, કલ્યાણ તો તે થકી જતાશે. કલ્યાણ તો આ મૂર્તિ થકી થવાનું છે. આ હરિલામૃતમાં લખ્યું છે, હરિલામૃત આપણો ગ્રંથ નથી. જ્યારે વિહારીલાલજી મહારાજે લખાવેલા ગ્રંથ છે. ટૂંકમાં શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં પોતાની મૂર્તિ તો પધરાવી. આ એક બહુ જ વિશિષ્ટ અસાધારણ કાર્ય છે. ત્યાર પછી ચોથી બાબત છે કે મહારાજે આશ્રિતોને કરાવેલી બ્રાહ્મી સ્થિતિ. આ એક બહુ અગત્યનું કાર્ય. હું એમ કહું કે હું હાર્ટ સર્જન છું, પણ મારાથી સર્જરી થઈ તો જીવતા કેટલા રહ્યા? ચાલ, મેં 10,000 સર્જરી કરી, પણ મેં કોઈ જીવતો ન રહ્યો હોય તો? અગત્યની વાત એ છે, દાવો તો બધાય કરે. હમણાં એક અમારા ગુરુ પ્રસિદ્ધ થયા અને એમાં લખે છે અષ્ટાંગ યોગ સિદ્ધ ગુરુજી. અષ્ટાંગ યોગ સિદ્ધ ગુરુજી. કેટલા બધા ભાઈઓ ભાવી એની યારે નાચતા હતા, કૂદતા હતા, જાણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હોય. હવે નકલી નોટો છપાવવા પકડાય અને જેલમાં. અષ્ટાંગ યોગ સિદ્ધ હું કહી દઉં, મેં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, હું બધો બ્રહ્મરૂપ થઈ ગયો છું, હું તમારું કલ્યાણ કરીશ, અક્ષરધામમાં લઈ જઈશ. ઘણા બધા કહે છે, સ્વામિનારાયણ સંતો ઘણા બધા, તમે મારો સંબંધ રાખશો તો અક્ષરધામમાં લઈ જઈશ. અત્યારે હવે એક પરંપરા ચાલુ થઈ ગઈ. પોતાના પેલા બોલતા હતા બધા પ્રમુખ ભગવાન કેમ માનો છો, યોગી બાપા ભગવાન કેમ માનો, હવે બોલતા બંધ થઈ ગયા કારણ પોતે એની સીટમાં આવી ગયા. પોતે બ્રહ્મ સ્વરૂપ પણ પૂજાવા લઈ ગયા, ગુરુજી કરવા લઈ ગયા. બાપાની જેમ દિવ્ય વિચરની જેમ ભાત ગુરુહરિ દર્શન જેમ ગુરુહરિ વિચરની વિડીયો બધું ચાલુ થઈ ગયું. પણ કહી શકાય, હું કહી શકું, તમે જેટલા કોઈ મારું દર્શન કરશે, મારી આજ્ઞા પડશે, બધા અક્ષરધામ લઈ જાય. પણ મારા અક્ષરધામનું નક્કી છે. હું બધા કહી શકું, બધા સ્વભાવ દોષો ટાળીને એકાંતિ કરીને અક્ષરધામમાં લઈ જાય, પણ મારા સ્વભાવ દોષો ટળ્યા છે. અને કદાચ મારા સ્વભાવ દોષો ટળી ગયા હોય તો હું બીજાને ન ટાળી શકું. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મૂળજી બ્રહ્મચારી પોતે નિષ્કામી ખરા, બીજાને નિષ્કામી ન કરી શકે. બોલે ખરા, બોલવાનો તો બધા અધિકાર છે. ભારત દેશ સ્વતંત્ર છે, સ્વતંત્ર ભારતમાં દરેકને વાણી સ્વાતંત્ર્ય છે, બધા બોલી શકે. તમે ક્યાં કોર્ટમાં દાવો કરી શકો? થઈ શકે. આજે મને કિડનીમાં પથરી હોય ને ડોક્ટર મારી પથરી કાઢી નાખે, મને પથરીનો દુખાવો નથી, બટ ઇટ ડઝન્ટ મીન ધેટ આઈ કેન ઓપરેટ યુ. મને કિડનીમાં કોઈ પથરી નથી, પણ હું તમારી પથરી કાઢી ન શકું, એ જુદી બાબત છે.
એમ બોલવું જુદું છે. તો સ્વામિનારાયણ भगवान खाली बोला નથી कि दूसरा अवतार जो हुआ तो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूँ जीव को अज्ञान के नाश के वास्ते, जीव को ब्रह्ममुख करके अत्यंत मुक्ति देने के वास्ते अक्षराती जो पुरुषोत्तम नारायण स्वाद मनुष्य जैसा बना. तो ब्रह्ममुख કરવા માટે જ મહારાજ આવ્યા છે. પુરુષોત્તમ બોલે પ્રતિમા તો મહારાજ કહે છે કે અમારે તો બધા બ્રહ્મમુખ કરવાનું તાન છે. મહારાજે મધ્યના 50માં કહ્યું તમારો સંબંધ રાખશો તો તમારા જીવમાંથી જગતનો લોચો કાઢી નાખશો. મધ્ય 45માં મહારાજ કહે છે કે તમે અમારા કહેવાયા છો તો અમારે તમારા માત્ર તલ માત્ર કસર રહેવા દેવી નથી. તો ખાલી મહારાજ બોલ્યા નથી, પણ એવી સ્થિતિ મહારાજે પોતાની હયાતીમાં હજારો હરિભક્તોને કરાવી છે. તમે જોજો આપણે હિન્દુ સનાતન ધર્મ ક્યાંક પ્રહલાદ થયા, ક્યાંક ધ્રુવજી થયા, ક્યાંક મીરાબાઈ થયા, ક્યાંક નરસિંહ મહેતા થયા, ક્યાંક તુલસીદાસ થયા, ક્યાંક તુકારામ થયા, ક્યાંક જાનબાઈ થયા, ક્યાંક ગૌરવ કુંભાર થયો, ક્યાંક સુરદાસ થયા. જુદા જુદા હજારો વર્ષના સેંકડો વર્ષના અંતરમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ જુદી જગ્યાએ જુદા જુદા મહાન ભક્તો થયા છે. આધ્યાત્મ ઊંચાને ભાઈ એ જે જુદા જુદા સમયે જે હતા મહારાજ એક સાથે હજારોની સંખ્યામાં ગુણાતીતાનંદ સ્વામી જે વાતમાં લખ્યું, આજે તો જનક જયદેવ અમરીશ જેવા હજારોની સંખ્યામાં છે, પ્રહલાદ ધ્રુવ મીરા નરસિંહ જેવા હજારોની સંખ્યામાં ગ્રહસ્થમાં હોય કે ત્યાગીમાં હોય. કોઈ જગ્યાએ નારદજી હતા, કોઈ જગ્યાએ સુખદેવજી હતા, પણ મહારાજ વખતમાં 3000 પરમહંસો એવી બ્રાહ્મી સ્થિતિને પામેલા હતા. એટલે મીરાબાઈ જેમ પરણેલા સ્ત્રીનો ત્યાગ કરીને અનાસક્ત ભાવે ભક્તિ કરનારા બ્રહ્મચર્ય નિષ્ઠ લાડુબા, જીવબા, જામકાબા, રાજબા, મોટા રામબાઈ જેવા અનેક સ્ત્રી ભક્તો હતા મહારાજ વખતમાં. જનક અમરીશ એવા જે રાજ્યનો કારભાર હોવા છતાં જનક રાજા અમરીશ ભક્તિ કરતા હતા, ભજન કરતા હતા, કથા વાર્તા સાંભળતા હતા. પણ એ રીતે મહારાજના વખતમાં પણ રાજ્ય ચલાવવા છતાં સંપૂર્ણ નિર્લભ ભાવે મહારાજની ભક્તિ પૂજી કરનારા ગરડાના દરબાર એ આપણા દાદા ખાતર હતા, સારંગપુરના જીવા ખાતર, કારેણના વસ્તા ખાતર, લોહીના સુરા ખાતર, પંચાળના જેણાભાઈ જેવા, ધરમપુરના કુશળ કુરબા જેવા ભલે રાજ્યમાં રહેતા, પોતપોતાનું જે કઈ નાનું મોટું રાજ્ય હોય એમાં રહેવા છતાં જળ કમળ રહીને એ જનક જેવી સ્થિતિ પ્રાપ્ત કરનારા હતા. ખેતી કરનારા પર્વતભાઈ હોય કે વેપાર કરનાર ગોરધનભાઈ હોય, જે ગ્રહસ્થ હતા, જેના સ્ત્રી દીકરા દીકરીઓ હતા, પણ એમ છતાં એની સ્થિતિ કેવી હતી, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કરતા પણ આગળ ઉત્કૃષ્ટ સ્થિતિ એમને બતાવી. તો આવી રીતે ભલે જગતમાં રહેતા હોય પણ એક પત્ર લખીને નીકળી જાય સીધા. 18 પરમહંસો થઈ ગયા. કોઈ રાજા હતા, કોઈ દરબારો હતા, કોઈ ખેડૂતો હતો, કોઈ વેપારીઓ હતા. એક પત્રમાં કોઈ ઉપદેશ નહીં, કોઈ કથા નહીં, કોઈ પ્રવચન નહીં, પણ કેટલા જગતમાં રહેવા છતાં નીકળ્યા હશે. મારે ચિઠ્ઠી લખેલ બંધિયાના ડોસાભાઈ, ત્યાં પછી સુરા ખાતે, માતા ખાતે, સોમનાથ ખાતે, મામિયા પડગા, હજરત પટેલ જેવા સદગ્રસ્તો તો નીકળી ગયા. આમાં જરા અઘરું નો પેલું પૂછવા ન ગયા કે મારે પત્ર દે. એમાં અજા પટેલ ના કલ્યાણભાઈ એ તો લગ્ન માંડવેથી નીકળી ગયા, મામાનો ભાણિયો. કેવી રીતે રહ્યા હશે? જેમ નરસિંહ મહેતાના દીકરો પત્ની મૃત્યુ પામ્યા શોક થયો ને, એ મહારાજના વખતમાં પણ આ દેવજી ભગત હતા, નૈનપુરના દેવજી, અગતરાના પર્વતભાઈ, કુંડળના રાયભાઈ, પોતાનો દીકરો મર્યા પછી પણ લેશ માત્ર અંતરમાં શોક નહીં. જયારે પ્રહલાદ જેવી ભક્તિની નિષ્ઠા એના બાપે મારી નાખવા માટે આટલો પ્રયાસ થયો, એમ ભગવાન સ્વામીના વખતમાં સ્વામી સંપ્રદાયનો સખત વિરોધ હતો. સમાજમાં વિરોધ હતો, ગામમાં વિરોધ હતો, જ્ઞાતિમાં વિરોધ હતો, પોતાના પરિવારમાં વિરોધ હતો. પણ બાઈ હરિભક્તોએ એટલો બધો વિરોધ સહન કરીને પણ નાદ બાર મુકાઈને પણ એમણે ભક્તિ કરી છે. વાલા લૂંટારો એક બદલાઈ ગયો, પણ શ્રીજીમાં વખતમાં જોબન પગે જેવા, તકો પગે જેવા કેટલા લોકો, અને શ્રીજીમાંથી માનીને આજે મહંત સાહેબ મહારાજ સુધી, હજુ આ તો મહારાજની વાત આપણે કરી રહ્યા છીએ, તો કેવા લોકોના કેવા પરિવર્તન લોકોએ મહારાજના વખતમાં થયેલા. રોહિદાસ ચમાર ક્યારેક એક વખત થયેલા, તો મહારાજના વખતમાં છાણીના તેજા ભગત ને લીમલીના સગ્રામ વાઘરી જેવા હજારો નિમ્ન જ્ઞાતિના લોકો એક આધ્યાત્મિકતાના ઊંચા ઉપર પામેલા. સુખદેવજી, નારજી જેવા ઉચ્ચ સ્થિતિવાળા હતા, પણ મહારાજના વખતમાં અષ્ટાંગ સિદ્ધ ગોપાલ સ્વામી હતા, વૈરાગ્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને નિષ્કાંત સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામી ખાલી ઘોડાને હાથ મૂક્યો, ઘોડાનો કામ ટાળી ગયો, શાંત થઈ ગયો. આત્મનિષ્ઠ સદગુરુ આત્માનંદ સ્વામી હતા. સ્વરૂપનિષ્ઠ સૂર્યવાર નિત્યાનંદ સ્વામી હતા. સ્વરૂપાનંદ સ્વામી હતા. વૈરાગ્ય મૂર્તિ સ્વામી નિષ્કાંત સ્વામી હતા. પ્રેમના સાક્ષાત ગુરુ પ્રેમાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જેવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી શોભતા એવા 3000 પરમહંસોની આખી ખોજ હતી. તો મહારાજે આવી સ્થિતિ સહજ સંપર્કથી કરી છે. આ કેવા
ભગવાન સ્વામિનારાયણ વખતમાં બધા સંતો હરિભક્તો હતા એનું એક અદભુત નિરૂપણ નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં છે. નિર્ગુણદાસ સ્વામી એટલે મહારાજે એમને દીક્ષા આપેલી, ગોપાલ સ્વામીના શિષ્ય હતા, અમદાવાદમાં રહેતા હતા. નિર્ગુણદાસ સ્વામીની વાતો એ જૂના મંદિર અમદાવાદથી પ્રકાશિત પુસ્તક છે. એમાં કેવી વાતો લખે છે સાંભળવા જેવું છે. આ ભગવાન સ્વામી વખતમાં ખાલી ટોળું ભેગું નથી થયું, આ ટોળા બહુ ભેગા થાય. રામાયણની કથામાં લાખોની સંખ્યામાં ટોળા ભેગા થાય. ભાગવતની કથા હોય, શિવપુરાણની કથા હોય, આપણા સંપ્રદાયની પણ બધી કથાઓ ચાલ્યા જ કરતી હોય. હવે તો યુટ્યુબ એવું છે ને કે સાંભળે જ રાખો, ટીવી ચેનલો સાંભળે જ રાખો, કથાઓ બહુ સાંભળે છે, ઓનલાઈન સાંભળે છે, લાખોની સંખ્યામાં સાંભળતા હોય. પણ સિદ્ધિ કેટલાની થઈ એ અગત્યનું છે. રામ ભગવાન વિશે નિષ્ઠા કેટલાની થઈ, કૃષ્ણ ભગવાન વિશે નિષ્ઠા કેટલી થઈ, શંકર ભગવાન વિશે નિષ્ઠા કેટલી થઈ, જે તે દેવી પુરાણની નિષ્ઠા એટલે ખાલી બોલવાનું નથી. હનુમાન રામની નિષ્ઠા 9 લાખનો આર ફેંકી દીધું, ન તે ગુટકા ફેંકતા ન હોય. ગોપીઓનો ભગવાન કૃષ્ણમાં નિષ્ઠા હતી. તો મહારાજે 2 વચનામૃતમાં વાત કરી ગોપીઓની. સારંગપુરનું 5મું વચનામૃત છે અને મધ્યનું 62મું વચનામૃત છે. ગોપીઓ બોલી કે જ્યાંથી અમે કૃષ્ણના ચરણનો સ્પર્શ કર્યો છે, જગતનું સુખ ખારું ઝેર થઈ ગયું. આ સ્થિતિ છે. તો શ્રીજી મહારાજના વખતમાં ખાલી સ્વામિનારાયણ ભજન કરનારા નહોતા, પણ એવી સ્થિતિને પામેલા કેવા કેવા સંતો હતા, કેવા કેવા હરિભક્તો હતા. એનું અદભુત નિરૂપણ નિર્ગુણદાસ સ્વામી પોતે અનુભવેલી વાત છે, સાંભળેલી વાત નથી. કારણ મહારાજના વખતમાં નિર્ગુણદાસ સ્વામી હતા, હજાર હરિભક્તોના સંપર્કમાં આવેલા, સંતોના સંપર્કમાં આવેલા, એ પોતે વાત કરે. જેમ હનુમાનજીની દાસો તો ભક્તિ આપણે કયા વખતે હાજર હતા? વાલ્મીકી ઋષિએ લખ્યું છે, તુલસીદાસે લખ્યું છે કે હનુમાન રામના વિશે આવી ભક્તિ હતી. આજે વર્ષો સુધી શબરીબાઈ રામની પ્રતીક્ષા કરીને બેઠા હોય તો એ રામ પ્રત્યેની ભક્તિની વાત આપણે ક્યાં હાજર હતા? પણ વાલ્મીકી તુલસીદાસે લખ્યું, આપણને વિશ્વાસ છે. એ મહારાજના વખતમાં કેવા સંતો હરિભક્તો હતા, ભલે આપણે હાજર નહોતા, પણ જે હાજર હતા એમનો અનુભવ હતો. એ લોકો એમ કે છે કે કેવા કેવા મહારાજના વખત હરિભક્તો હતા. નિર્ગુણદાસ સ્વામીની વાત આપણે વાંચીએ, એમાં શું લખ્યા છે? એવા આત્મા પરમાત્માના સાક્ષાત્કારની સ્થિતિઓ અનેક હતા. સાક્ષાત્કારો આત્માની વાતો કરનાર ઘણા છે, પરમાત્માની વાતો કરનાર ઘણા છે, પણ આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારની સ્થિતિઓ અનેક હતા. અનેક સમાધિનિષ્ઠ હતા તથા અનેક ભક્ત નિરાવરણ દ્રષ્ટિ વાળા હતા, જે દૂરનું જોઈ શકતા હતા. અનેક ભક્ત ત્રિકાળજ્ઞ હતા, અનેક ભક્ત સત્ય સંકલ્પ વાળા હતા, અનેક ભક્તના 3 અવસ્થાઓ પરાભવ કરી શકે નહીં એવા હતા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ પરવર્તા હતા. તથા અનેક ભક્તો તો અંતરમી પણ સર્વને જાણે એવા હતા. અનેક ભક્ત રજોગુણ, તમોગુણ અને મલિન સત્વગુણ વ્યાપીને એવા હતા. તથા કેટલાક ભક્ત સ્થૂળ, સૂક્ષ્મ, કારણ દેના ભાવ પરાભવ કરી શકે ને એવા હતા. હવે સ્થૂળ દેહ આપણને લોચામાં નાખે, સૂક્ષ્મ દેહને તો ખબર જ નથી, કારણ દેહનું તો ભાન જ નથી. એમાં જ આપણે અટવાયેલા છીએ. પણ મહારાજના વખતમાં હવે એના પર હતા. કેટલાક ભક્તો સ્વતંત્રપણે સમાધિ કરીને લોકાંતરમાં જઈને પાછા આવ્યા એવા હતા. કેટલાક ભક્ત સમાધિ કરીને સ્વતંત્રપણે અષ્ટ આવરણને ભેદીને માયા પર અનેક ભગવાનના ધામમાં જઈને પાછા આવ્યા એવા હતા. કેટલાક ભક્ત આ લોકમાં રહીને દેહાદી સંબંધી સર્વક્રિયા કરતા કરતા અષ્ટ આવરણથી પર અક્ષરધામના વિશે શ્રીજી મહારાજને સર્વ અક્ષરમુક્ત દેખતા હતા. કેટલાક ભક્ત શ્રી હરિના સ્વરૂપના વિશે નિરંતર ચિત્તવૃત્તિ રાખતા હતા. કેટલાક ભક્ત ધર્મ જ્ઞાન, વૈરાગ્ય અને શરીરના મહાત્મ જ્ઞાન સહિત ભક્તિનો સદા વિચાર કરનારા હતા. કેટલાક ભક્તો જાણ દરવાજા વિશે નિરંતર રહીને શરીરનું ધ્યાન, ભજન તથા દેહાદિક ક્રિયા કરતા હતા. કેટલાક ભક્ત શરીરનું ધ્યાન કરતા કરતા સ્વતંત્રપણે ઉપશમ કરતા હતા. કેટલાક ભક્તને છાયામાં માયાના ગુણ વ્યાપે નહીં અને બીજો જન તેમની સમીપે આવે તો તેનું પણ અંતઃકરણ નિર્મળ થઈ જવા હતા. કેટલાક ભક્ત અતિ ઉત્કૃષ્ટ અલૌકિક પરદ્રષ્ટિ યુક્ત સદા વર્તાતા હતા. કેટલાક ભક્ત મૂર્તિમાન વૈરાગ્ય ન હોય એવા હતા. કેટલાક ભક્ત મૂર્તિમાન ધર્મ ન હોય એવા હતા. અને આપણે જોઈએ છે, તમે પેલા સુરા ખાતર રાત્રે પહેલે આખું ષડયંત્ર કરેલું, પણ હું તલવાર ઉગામીને એકાત્મ સ્ત્રીનો ત્યાગ કરીને નીકળી ગયેલા. મહારાજ કહેજો અમારી યતિ આવેલા. તો આવા મૂર્તિમાન ધર્મ હતા. કેટલાક ભક્ત મૂર્તિમાન આત્મનિષ્ઠા ન હોય એવા હતા. કેટલાક ભક્ત શ્રી હરિના મહાત્મ જ્ઞાનયુક્ત મૂર્તિમાન પ્રેમ ન હોય એવા હતા. કેટલાક ભક્ત મૂર્તિમાં સાધુના જેવા હતા. કેટલાક ભક્ત અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને ચક્ર વિશે અને નાડીઓ વિશે સ્વતંત્રપણે પ્રવેશ કરીને તે ચક્ર વિશે રહેલી કમલની પાંખડીઓમાં રહેલા દેવતાના સ્થાનકમાં રહેલા દેવતાના દર્શન કરતા હતા. ઇન્દ્રિયોની નાડીઓના દેવના દર્શન કરતા હતા. બ્રહ્મરંધ્ર ભેદીને સુષુમ્ના નાડી માર્ગે
બ્રહ્માંડ ભેદીને માયા પર દિવ્ય ધામને વિશે શ્રી પુરુષોત્તમના દર્શન કરતા તેમના જમણા ચરણાવિંદના અંગૂઠામાંથી ઉત્પન્ન થતા પ્રણવ ધ્વનિને સાંભળીને અતિ આશ્ચર્ય પામીને પાછા દેહમાં આવીને તે બધી વાતો કરતા હતા. કેટલાક ભક્ત સાંખ્યોનો વિચાર કરીને પ્રતિલોમપણે આત્યંતિક પ્રલય કરીને પોતાના આત્માને અક્ષર બ્રહ્મ સાથે એક કરીને અને તેમાં શિયરીને ધારીને તેમાં ચિત્તનો નિરોધ કરતા, તે સાથે નાડી પ્રાણનો પણ નિરોધ થઈ જાય એવા હતા. કેટલાક ભક્ત શ્રી હરિને નિરંતર પોતાની દ્રષ્ટિ આગળ દેખતા હતા. કેટલાક ભક્ત 100 ગાઉ દૂરથી શ્રી હરિને સર્વ ચરિત્ર કરતા અને પાર્ષદ સહિત સદા દેખતા હતા. કેટલાક ભક્તને શ્રી હરિ અણિબાદિક આશ્ચર્ય આપતા હતા. કેટલાક ભક્ત તો પરસ્પર એવી પ્રતિજ્ઞા કરીને કોલ દેતા હતા કે જો હું પ્રથમ દેહ મૂકું તો અંધકાળે તમને તેડવા આવું અને તમે પ્રથમ દેહ મૂકો તો મને તેડવા આવજો. એ વાત સત્ય કરતા હતા. કેટલાક સમર્થ ભક્તો બીજાને એવો વર દેતા હતા કે તમને અંધકાળ હું તેડવા આવીશ, અને એ વાત તેઓ સત્ય કરતા હતા. કેટલાક ભક્તો શ્રી હરિનું ધ્યાન, ભજન, કથા, કીર્તન, વાર્તા, સેવા, દર્શન, સંત સમાગમ વિના રહી શકે ને એવા હતા. તથા કેટલાક ભક્તો જાણે મૂર્તિમાન એકાંતિક ધર્મ ન હોય એવા હતા. કેટલાક ભક્ત જુવાનીમાં પોતાની સ્ત્રીનો ત્યાગ કરીને શુદ્ધ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય નિરંતર પાળનારા છે. કેટલાક ભક્ત સ્ત્રી ધન આદિ પંચવિષયની ગંધ પણ ગમે ને એવા છે. કેટલાક ભક્તની જ્ઞાન વિશે સ્થિતિ હોવાથી પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય નજરમાં જ નથી એવા છે. કેટલાક ભક્ત નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ તથા સબીજ સાંખ્ય અને સબીજ યોગનો સદા વિચાર કરીને શરીર વિશે સવિકલ્પ સમાધિ વાળા છે. કેટલાક ભક્ત પ્રવૃત્તિ માર્ગમાં રહેવા છતાં સુખ દુઃખ, માન અપમાન, લાભ અલાભ, જય પરાજય, હાણ વૃદ્ધિ થાય તે બાબત અંતરમાં હર્ષ પામતા ન હતા અને સમજપૂર્વક સદા સુખી રહેતા હતા. કેટલાક ભક્ત પોતાના દેહ, ધન, ધાન, કુટુંબ, પરિવાર આદિ સર્વસ્વ ભક્તિ પ્રદાન કરી રહ્યા છે. કેટલાક ભક્ત ધર્માદિ શીખવાની પાકી રુચિ કરીને તે શીખવામાં તત્પર થઈને માંડ્યા છે અને તે સિદ્ધ કરીને સર્વે વાસના ટાળીને એકાંતિક ભક્ત તેને ભગવાનને પામવાના દ્રઢ નિશ્ચય વાળા છે. કેટલાક ભક્ત થઈને ભગવાનને પામવાના દ્રઢ નિશ્ચય વાળા છે. કેટલાક ભક્ત એવા સમજણ વાળા છે કે દેશકાળ અધિક આવે તો પણ કોઈ દિવસ ભગવાન અને તેના ભક્તોનો અવગુણ વિચારે જ નહીં, પણ સદા ગુણ જ ગ્રહણ કર્યા કરે છે. કોઈ પણ દિવસ તેનો દ્રોહ કરતા જ નથી. કેટલાક ભક્તને સારા નરસા વિષય સમાનપણે વર્તે છે અને કોઈ વિષયમાં ઇન્દ્રિયો અંતઃકરણ વૃત્તિઓ તણાય જ નહીં એવા છે. કેટલાક ભક્તો ઉર્ધ્વ રહેતા છે, તેમના અંતરમાં કામનું બીજ પણ નથી. કેટલાક ભક્ત સ્થિત પ્રજ્ઞ છે, જે વિષમ દેશકાળ અધિકને યોગ્ય કરીને પણ તેમની બુદ્ધિ ધર્માધિકથી ચડે નહીં એવા છે. કેટલાક ભક્તને સંગે કરીને અનેક જનના કામ, ક્રોધ, મોહ, સ્વાદ, સ્નેહ, માન આદિ માયાના વિકાર ટાળીને મુક્ત થઈ ગયા અને આજે ભક્તન વિશે અલૌકિક આશ્ચર્યકારી ચમત્કાર ઐશ્વર્ય કર્યા. એ તો અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમ શ્રીજી મહારાજના ભક્તન વિશે છે, પણ એવા અન્ય આવિર્ભાવના ભક્તન વિશે નથી. કેમ કે પરોક્ષ આવિર્ભાવ એટલે અવતાર, પરોક્ષ અવતારના તથા તેના ભક્તોના ચરિત્ર શાસ્ત્રમાં લખ્યા છે. તે તપાસીને જોઈએ તો જ્ઞાનાંશુક્ત બુદ્ધિમાન હોય તેને સમજાય છે કે બેમાં ઘણો ભેદ છે, બીજાને સમજાવતો નથી. આવું સામર્થ્ય એ જ પ્રભુતાનો પ્રભાવ છે. નિર્ગુણદાસ સ્વામીની વાતો 602. આ મહારાજના વખતમાં કેવા સંતોષ ભક્તો, આ તમે થોડુંક ઝડપથી વાંચ્યું છે પણ વચન રહસ્ય ભાગ બીજામાં આ વાત આપેલી છે. તો અને એવા જ એવા હરિભક્તો ગુણાધ્યાન વખતમાં હતા, ભગતમાં વખતમાં હતા, શાસ્ત્રમાં વખતમાં હતા, બધા સંતો હતા, હરિભક્તો હતા. યોગી બાપાના વખતમાં, મહારાજના વખતમાં જેવા 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 સંતો હરિભક્તો હતા એવા ને એવા આજે મોહન સ્વામી મહારાજ સુધી છે. આગળ દુકાળ નથી, કારણ કે મહારાજ પ્રગટ છે. પ્રગટની વાત આપણે છેલ્લે કરવાના છીએ, પણ જે મહારાજના વખતમાં એવા સંતો હરિભક્તો હતા એવા ને એવા આજે સંતો હરિભક્તો આપણે દેખાય ને આપણા જેવા લાગે, લૌકિક વ્યવહાર કરતા હોય, સામાન્ય જેવા લાગતા હોય, પણ એવી અદભુત સ્થિતિ વાળા ભક્તો હતા. તો આ મહારાજની એક અદભુત એમનું કાર્ય હતું. તો એક વખત શ્રી મહારાજે ભક્ત ચિંતામણીના 104 પ્રકરણના વાત આવે છે. એમાં શ્રીજી મહારાજે પરમહંસને પૂછ્યું કે મેં તો કુર્મ ભગવાનની જેમ, મત્સ્ય ભગવાનની જેમ, અથવા તો વરા ભગવાનની જેમ, નૃસિંહ ભગવાનની જેમ એવું કોઈ કાર્ય કર્યું નથી. વામન ભગવાનની જેમ, પરશુરામ ભગવાનની જેમ, રામ ભગવાન જેવા, કૃષ્ણ ભગવાન જેવા જે લોકમાં દેખાતા એવા કાર્યો, સેતુબંધ બાંધ્યો, રાવણને માર્યો, શિશુપાલ કંસને બધાને માર્યા, એવું તો મેં ગોવર્ધન પર્વત તોડ્યો, આવું તો મેં કોઈ કાર્ય કર્યું નથી. તમે મને ભગવાન હું કેમ માનો છો? નાથ કહે સૌ સાંભળો,
જેણે કરી કયા ભગવાન, આ તને તે નવ કર્યું, અમ તું કરો છો અનુમાન. નાદ કહે સૌ સાંભળો, જેને કરી કયા ભગવાન, આ તને તે નવ કર્યું, અમ તું કરો છો અનુમાન. આગળ નહીં આ ભક્ત ચિંતામણી 104 પ્રકારમાં આગળ મેં બધા અવતારો નામ આપ્યા. તો જે અવતારો જે કાર્ય કર્યું એનો બધો ઉલ્લેખ કરે છે કે મત્સ્ય અવતારને જે મેં અસુરને મારીને વેદો નથી લાવ્યા, કુર્મની જેમ પીઠ ઉપર પર્વત ધારીને સમુદ્ર મંથન નથી કરાવ્યું, વરાહ ભગવાન જેમ મેં હિરણ્યાક્ષ નથી માર્યો, નૃસિંહ ભગવાનની જેમ મેં હિરણ્યકશ્યપ નથી માર્યો, વામનની જેમ બળીને વશ કરીને સરસ નથી લીધું, તો પરશુરામની જેમ મેં પૃથ્વીને નક્ષત્ર નથી કરી, રામની જેમ મેં રાવણ નથી માર્યો, તો કૃષ્ણ જેમ કંસ શિશુપાળ કે જરાસંઘનો મેં નાશ નથી કર્યો, તો પછી મને ભગવાન હું કામ માનો છો? એમાં અનેક અવતારમાં બહુ બહુ કર્યા કાજ, એ માયલોમાં કહો શું દીઠું તમે આજ. શા માટે મને ભગવાન આમ થામતા માનો? હું તો મેં કશું કર્યું નથી. એમાં પ્રકામે પ્રભુ પણ આમાં માહી એકે નથી, ન માનો તો જુઓ નજરે કહું તમને હું શું કહું કથી. આગળના અવતારમાં જે પરાક્રમ ઐશ્વર્ય છે હું તો મેં કોઈ અસુર માર્યા જ નથી, તો શા માટે મને ભગવાન માનો છો? ત્યારે મહારાજ આ વાત સાંભળીને પરમહંસો અંદરો અંદર આમ ખુશ થઈ ગયા કે મહારાજ આપને આ લલ્યામાં અમે કઈ ભૂલા પડી એવા નથી, કારણ કે અમને તો આપના સ્વરૂપમાં દ્રઢ પ્રતીતિ છે. સૂર્ય કહે હું સૂર્ય નથી, પવન કે હું પવન નથી, હિમાલય કે હું હિમાલય નથી, સમુદ્ર કે હું સમુદ્ર નથી, તો કોણ માને ભાઈ? સૂર્ય કે હું સૂર્ય નથી ભાઈ, તો માને કોઈ? પણ પછી કે આપણે તો આનંદ છે, પણ બીજાનું તો ઘર ગયું, હરિજન મન હરખ્યા જોઈ જીવનની દુગતિ, આવી વાતે અન્ય જનનું અવળું થાશે હતી. મહારાજ અમને તો પાકી નથી, પણ તમે આવું બોલશો ને તો જે ગુણભાવ વાળા છે એક ચોટી પડશે. જો આ પોતે જ ના પાડે તો હું ભગવાન નથી. તેમાં અત્યારે ઘણા બધા પુસ્તકો લખ્યા છે ને, નકલી નારાયણ સ્વામી ને નકલી સ્વામિનારાયણ સંપ્રદાયના છળ કપડા આવું જ લખે કે પછી આ લોકો સ્વામિનારાયણ ભગવાનને ઠોકી બેસાડ્યા. મારા વખતમાં તો કોઈ ભગવાન માનતું જ નહોતું, એવું અત્યારે બધા પુસ્તકો લખે. પણ આ બધા પરમહંસના પુસ્તકો વાંચ્યા છે લોકો લખે. પછી સંતો મહારાજ કહે મહારાજ ભલે તમે અસુરોનો નાશ નથી કર્યો, વાત સાચી છે. તમે હિરણ્યાક્ષ નથી માર્યો, તમે હિરણ્યકશ્યપને નથી માર્યો, તમે રાવણને નથી માર્યો, તમે કંસ શિશુપાલને નથી માર્યો, પણ એ લોકો શેને લીધે મર્યા? કોઈ કામને લીધે, કોઈ ક્રોધને લીધે, કોઈ લોભને લીધે, કોઈ મોહને લીધે. તો મહારાજ આપે એનો નાશ કરો, મૂળનો નાશ કરો. એવા કામ લોભ ને જે ક્રોધ માં જબર છે જગજોદ, તેને જીતે કરો જે જે કર, એથી કોણ મોટો અવતાર. આગળના જે અસુરો થયા કોઈ કામને લીધે અસુર, બાકી રાવણ તો બ્રાહ્મણ હતો, રાવણ તો બ્રાહ્મણ હતો, અસુર થોડો હતો. કોઈ ક્રોધને લીધે, હિરણ્યકશ્યપ ક્રોધને લીધે એને પ્રહલાદને મારી નાખવાના કેટલા પ્રયાસ થયા, ક્યાંક ક્રોધ ક્યાંક લોભ. દુર્યોધન લોભ જ હતો, અસુર થોડો હતો, માથે થોડો બે શિંગડા હતા. પણ આવા બધા જે દોષો હતા જેને લીધે લોકો અસુરો કહેવાના. એવા કામ લોભ ને જે ક્રોધ માં જબર છે જગજોદ, તેને જીતે કર્યો જે જે કર, એથી કોણ મોટો અવતાર. એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધ ગળિયા. એવા કામ ક્રોધ લોભ ભારી, સુર મૂક્યા જેણે મારી. આવા જે અસુરો હતા ને એને કોને મારી નાખ્યા? આ સ્વભાવે. તેનો નાશ કર્યો નિરધાર, તેથી કોણ મોટો અવતાર.
એવા કામ ક્રોધ લોભ મોહ મન ઇન્દ્રિયાદિજ સમોહ તેને વશ કર્યા છે અવાર એથી કોણ મોટો અવતાર. આવા જેને લીધે અસુરો કયા અને જે દોષો અસુર મારી નાખ્યા એવા દોષો સામાન્ય જીવનના લોકોમાંથી મહારાજ આપે દૂર કર્યા છે. તેને કામ ક્રોધ લોભે મળી નાખ્યા મોહ મમતાએ દળી એવા કામ ક્રોધાદિક કોટા જેને આગે હાર્યા છોટા મોટા. તો મોટા મોટા લોકો એની આગળ હારી ગયા છે. એવા દુષ્ટ જે થકી હણાય તે તો સર્વેથી મોટા ગણાય. કામ ક્રોધ લોભ જે ચંડાળ એથી ભૂંડું થાય તત્કાળ. સ્વર્ગ લોક થકી પાછા પાડે વિધિ લોક થી મૂળ ઉખાડે. પાડે વૈકુંઠ લોક થી વળી પાડે અન્ય લોક થકી મળી. તો ભલે આ સ્વભાવ તો ગમે તે લોકમાં ગયા પાછા પડે. જય વિજય બધા ઉપરથી જ આવ્યા બધા. જય વિજય બધા શંકાદિક બધાને શાપ થયો તો સીધામાં અને રાધિકાને પરસ્પર શાપ થયો. ગોલોકમાં થયો કોઈ વૈકુંઠ લોકમાં થયા. સ્વભાવ તો ગમે તે ગયા હોય પાછા પાડે. તો જે જે પ્રાપતિ માએ દે પડ્યા તે સર્વે ને શત્રુ નડ્યા. માટે એને દિયે જે વિધારી તે તો અવતાર ના અવતારી. આજ જન ને આપ્યા જે સુખ તે તો કયું જાય કેમ મુખ. સર્વ થકી પાર છો મહારાજ તમને મળ્યા તમે આજ. આપે દર્શન સ્પર્શ દઈ કરે ભવ પાર જીવ કઈ. માટે આજ પુરુષોત્તમ તમે નિશે કરીને જાણ્યા છે અમે. આ ભક્ત ચિંતામણ લખ્યું છે. ભક્ત ચિંતામણ મહારાજ હાજરીમાં ગ્રંથ લખાયો. તો આ લોકો અત્યારે કેટલાક લોકો કહે છે કે સ્વામિનારાયણ ભગવાન પછીથી લોકો ઠોકી બેસાડ્યા ને પછી તો મારે ભગવાન થવું છે. કોઈ ઠોકી બેસાડે તમે થાય છે ને ભગવાન પણ ના પાડે. એમ કોઈના ઠોકા ભગવાન થઈ જતા નથી. આ બધા હજારો લાખો લોકો આ રીતે સમજીને ભગવાન માન્યા છે. વળી કોટી કોટી રવિ શશી એના તેના સમૂહનો રાશિ. વળી પ્રકૃતિ પુરુષ નામ એવું અક્ષર બ્રહ્મ જે ધામ. તેમાં બ્રહ્મ રૂપ જે સકળ કોટી કોટી મુક્ત ના મંડળ. તેના મધ્ય રહ્યા એવા તમે તે તમને જાણ્યા પ્રભુ અમે. સૌથી પર અક્ષરધામ છે. અક્ષરધામ અનંત કોટી મુક્તોની વચ્ચે મહારાજ આ બિરાજમાન છો. જે અક્ષરધામ એ તમે છો એવું અમે જાણ્યું છે. અમે સમજ્યા છીએ. વળી અક્ષરધામ ગોલોક યાદિ બીજા ધામ અશોક. તેનું ઐશ્વર્ય જે કહેવાય તે તો સર્વે રહ્યું તમ માયા. વળી પ્રકૃતિ પુરુષાદિ ધામ અત્યશ્વર્ય જય અભિરામ. તે તમારા ધ્યાન કરનાર સર્વે દેખે છે તે મોજાર. વળી સૌ અવતાર સ્વરૂપ એના ઐશ્વર્ય જય અનુપ. તે તમમાં દેખે ધ્યાનવાન માટે સૌના કારણ ભગવાન. જે ભક્તો જે અવતારને માનતા હતા એ બધા જ અવતારોના દર્શન મહારાજ આપમાં થતા હતા. આપમાં બધા અવતારો પ્રગટ થતા હતા. મહારાજ આપમાં જ લીન થઈ જતા હતા. એ બધા જે ભક્તો પોતાના ઈષ્ટદેવને માનતા હતા એ ઈષ્ટદેવને આપનામાં દર્શન થતા હતા. માટે છો અવતારી જે અવતાર કહીએ તેના ચરિત્ર તે તમારા લઈએ. એ વાતમાં નહીં સંદેહ વળી કહીએ જણાય છે જય. આ 105 પ્રકરણમાં મેં તો થોડીક પંક્તિઓ લખી છે પણ પરમહંસે પોતાના પ્રતિત્વનો અવાજ લખ્યો છે. એટલે આવા હજારો લોકોને આવી એક સ્થિતિ એમને કરાવી છે. પછી કવિશ્વર દલપતરામ એને પુરુષોત્તમ ચરિત્રમાં ગ્રંથ લખ્યો છે. એમાં પણ મહારાજ આ બધી વાતો એમને કરે છે એની ભાષામાં.
લખ્યું છે, એ અવસરે લીલા કરી કબહુ નહીં ऐसी કરી, અવતાર તવ સર્વોપરી તાતે હમે જાનત હરી, બલવંત કામરુ હવે ક્રોધ લોભ જેતે સુરાસુર સબ રેવું કે, તુમ શસ્ત્ર બિન સૌ દુષ્ટકો કીનો પરાજય હબ ઈકો, પેખી પરાક્રમ પ્રૌઢ તવ સકલ મિલી હમ સાથ, પુનિ પુનિ કહીએ પ્રણમી કે તમો નમો મુનિનાથ. જે બધા અસુરો હતા, ऐसे ईश्वर को पुनि जीते काम और क्रोध, ताते ते समान नहीं यह जग में बड़ जोध, इंद्रादिक सुर सर्वे रावण के अधीन भये, तदपि गर्व रावण को मद सन, जरासंग शिशुपाल कंस अभिमानी अरु अनम्र अंसा, नमत नहीं जिनकी पुनि छाया तिनको कामादि के हराया, काम क्रोध बलवंत अत्यंत जिन ही माराए बहु बलवंता, सो कामादिक जन से हारे તો સર્વોપરી સકલ ઉચ્ચારે. આવા કામાદિક ક્રોધો જેનાથી દોષ બહુ ઘણી બધી પંક્તિઓમાં આપેલી છે, આપણે વાંચતા નથી, પણ પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથની અંદર 104 અધ્યાયની અંદર આ બધી પંક્તિઓ મૂકેલી છે. એ પણ આ વચન રહસ્ય ભાગ બીજામાં મૂકેલી છે. પછી શતાનંદ સ્વામી જે સત્સંગી જીવન ગ્રંથ લખ્યો છે, એમાં પણ આ જ વાત કરી છે કે દૈત્યા એ બલિનો હિરણ્યકશ્યપુ પ્રાધાનિકાશ આત્માનો રૂપેર દિગ્પતિ ચંદ્રભાસ્કર મુખૈર જગ્નેશુ ભારગ્રહ સ્વયં તેપી મનો ન યંતુમ અશકાન કામ ક્રોધાદ્યર વૃષમ. તો જે આવા મોટા મોટા લોકો જે પોતાના દોષોને નથી ટાળી શક્યા, એને ટાળનારા અંતઃશત્રુ કામદિકનો નિનાશ કરવાથી તમે જ સર્વેશ્વર છો, એવું એમણે લખ્યું છે સત્સંગ જીવન ગ્રંથમાં. એ દૈત્યાસ્તુ પુરાતયા વિનિહિતા રૂપે નૃષ્યાદિ વેવ કે દેવરીતયા પ્રસિદ્ધિમ અગમન વેદે ચ લોકે અખિલે, એતે તુ પ્રથિતા ભવંત્ય ગણિત બ્રહ્માંડ કોટિ બ્રહ્મ જન જીવેશારય ઇત્યમ અમૂન હતવતા સર્વોપરિસ્થિતિ હતે. આપ્યા બધાનો નાશ કર્યો છે. હરિદિવ્ય ગ્રંથમાં પણ આવી જ વાત લખી છે કે જે અવતારો, જે બીજા બધા સંતો ભક્તોના કામ ક્રોધાદિક નહોતા ટાળી શકાય, મહારાજ અવતાર માત્ર કરતા તમારો અતિ મોટો પ્રતાપ વિસ્તાર પામ્યો છે, કારણ કે આપે એ બધાના દોષો ટાળ્યા. તો વાત એટલી આવી કે શ્રીજી મહારાજને બધાના હજારો લોકોને આવી એક બ્રાહ્મી સ્થિતિ કરાવી, એક એનું અસાધારણ કાર્ય છે. ચોથું પાંચમું કાર્ય છે આશિષજન આત્યંતિક કલ્યાણનો ખોળ. મહારાજ લખ્યું છે કે જે કોઈ મારો સંબંધ રાખશે, મારી નિષ્ઠા કરશે, મારા આશ્રય આવશે, એને મારું અક્ષરધામ હું તમને પમાડીશ, કારણ કે અમે એના માટે જ પ્રગટ થયા છે. જો કે મારું ભજન કરશે, મહારાજ કહ્યું 5મું વચરામાં છે કે અમે સંશય જીવના કલ્યાણ અર્થે પ્રગટ થયા છીએ. એ માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જશું, અને તમે પણ એમ જાણજો કે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે, અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકર્ષ કોઈક આવી પડશે, તેથી અથવા 7 દકાલી જવું પડશે તે થકી રક્ષા કરશું, અને કોઈ ઉગર્યાનો આરો નહીં હોય એવો કષ્ટ આવી પડશે તો પણ રક્ષા કરશું. તો મહારાજે આ વાત કરી કે તમને અક્ષરધામમાં લઈ જશું. અમદાવાદના 7મા વચનમાં પણ મહારાજ કહ્યું કે જે મારે શરણે આવ્યા છે ને એમ સમજશે, એટલે કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ હું જ છું, મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ નથી, આમ જે સમજશે એને સર્વોપરી હું મારું અક્ષરધામ છે તેને પમાડીશ. તો અંત્યના હાથમાં પણ મહારાજ લખ્યું છે કે તે ભગવાન જેને પ્રત્યક્ષ પ્રમાણે દર આશરો હોય, મહારાજના વખતમાં મહારાજ પ્રત્યક્ષ હતા, તેને મનમાં એમ બીક ન રાખવી દે હું રખે મરીને ભૂત પ્રેત થાઉં, કે રખે ઇન્દ્રલોકને જ પામું, કે રખે બ્રહ્મલોકને જ પામું, એટલે કે સત્યલોકને, એવી આશંકા મનમાં રાખવીને કેમ છે જેવો ભગવાન ભક્ત હોય તો ભગવાન ધામને જ પામે, તો વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. એટલે મહાદેવ ભક્ત ચિંતામણીનું 68મું પ્રકરણ છે, માં લખ્યું છે કે મારા જનને અંધકાળે જરૂર તેડવા આવવું, વિરુદ્ધ મારું ન બદલે તે સર્વે જનને જણાવવું. તો આ વાત પણ, અને શ્રીજી માથી માંડીને આજ સુધી મહંત સ્વામી મહારાજ સુધી આપણે બધા પ્રસંગો કહેતા નથી, પણ બંને અક્ષરબ્રહ્મ ગણાતી સત્ર 2026મું અને અંધકાળે મહારાજ સમય આપીને કે આ દિવસે અમે તેડવા આવશું, મહારાજ તેડી ગયા હોય. પછી આ ગુણાતીતાન સ્વામી, ખાસ કરીને પ્રમુખ સમાજ મહંતના એવા તો સેંકડો પ્રસંગોમાંથી થોડાક પ્રસંગો આપણે ગુણાતી સત્રમાં જોયેલા કે પ્રમુખ સાહેબ તારીખ આપી દીધેલી હોય, મહંત સાહેબ તારીખ આપી દીધેલો, સમય આપી દીધેલો હોય કે આટલા વાગે
અમે ત્યારે આવશું ને ખરેખર એક ક્ષણે બધાના દર્શન થયા હોય તો આવું તો દુનિયાને ક્યાંય બન્યું નથી. સમગ્ર માનવ જાતના ઇતિહાસમાં કોઈ પણ ધર્મમાં આવું બન્યું નથી. હિન્દુ ધર્મમાં કોઈ જગ્યાએ આવું આપણા શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી કે જે તે ભગવાન કે જે તે કોઈ દેવી દેવતા દ્વારા દર્શન દઈને કોઈ તેડો આવ્યા હોય. એટલે આ શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનું પ્રગટપણું છે જે નિષ્ણાત સ્વામી લખ્યું છે. કળશ ચડાવ્યો કલ્યાણ નો રે સૌના મસ્તક પર મોર પુરુષોત્તમ પ્રગટી રે ધન્ય ધન્ય આ અવતાર ને રે જોવા રાખે નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે સૌને પર સૌ ઉપર રે એવી તલાવે છે રીત પુરુષોત્તમ પ્રગટી રે નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવે વે પુનીત પુરુષોત્તમ પ્રગટી. આવું ક્યારે સાંભળ્યું જ નહોતું ભાઈ. આમ સ્વામીના નામ બોલે અને મહારાજના દર્શન થાય, જીવન મુક્ત પ્રગટ હોય, નામ સાંભળીને આકાશમાં તેજનો લીસોટો આવે અને એ બધા આવીને મહારાજને મળવા આવે. મહારાજ અંત વખતે તેડો આવે. નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવે વે પુનીત પુરુષોત્તમ પ્રગટી રે ખાતા વળાવ્યા છે ખોટના રે ખરી કરાવે છે ખાટ પુરુષોત્તમ પ્રગટી રે બંધ કીધા બીધા બારણા રે વેતી કે દે અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે સ્વામિનારાયણ નામનો રે શકો બેસાડ્યો છે આપ પુરુષોત્તમ પ્રગટી રે એ નામને જે આશરા રે તેના તે ટાળ્યા છે તાપ પુરુષોત્તમ પ્રગટી રે સર્વેના સ્વામી શ્રી હરિ રે સર્વેના કાવે શ્યામ પુરુષોત્તમ પ્રગટી રે સર્વેના નિયંતા નાથજી રે સર્વેના સરેયા કામ પુરુષોત્તમ પ્રગટી રે. આવી તો બહુ બધી વાતો દૃષ્ટાંત સ્વામી લખી છે, પણ મૂળ વાત એટલી છે કે આવી અસાધારણ બ્રાહ્મી સ્થિતિ કરાવી જે મહારાજ એક અસાધારણ ઐશ્વર્ય છે. અને શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી આપણે અંતકાળે તેડો આવ્યા હોય એ પુરાવો છે કે આવું એક અદભુત કાર્ય ભગવાન સ્વામિનારાયણનું છે. અને છેલ્લો પુરાવો હોય જીવતો જાગતો બોલતો ચાલતો ખાતો પીતો કોઈ મહારાજના સર્વોપરીપણાનો જો પુરાવો હોય તો ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ પણ આવું દુનિયાના ક્યાંય નથી. જે કોઈ ધર્મ સ્થાપક આવીને ગયા પછી શું ગયા પછી શું ચાલે, સંસ્થાઓ ચાલે, ટ્રસ્ટો ચાલે, લાખો કરોડો લોકોના અનુયાયી થાય, પણ જે તે જનામાં હતું એ વખતે એનામાં છે. આપણે કોઈના નામ નથી દેવા અત્યારે, પણ જે કોઈ હિન્દુ ધર્મ અન્ય ધર્મમાં જે કોઈ ધર્મના સ્થાપકો હતા, જે કોઈ સંપ્રદાયના સ્થાપકો હતા, પછી શું એની પરંપરામાં શું એના જેવું તેજ, એના જેવું સામર્થ્ય, એની જેવી શક્તિ જે દેખાય છે અત્યારે ક્યાંય અત્યારે આપણને એ નહીં દેખાય. તો જે પ્રગટનો પુરાવો, પ્રગટની જે પરંપરા છે એક જબરજસ્ત કાર્ય એ આપણે ત્યાં. એટલે કે ઈસુ ભગવાન આવ્યા ને ગયા પછી શું, મોહમ્મદ પૈગંબર આવ્યા ને ગયા પછી શું, રામ ભગવાન કૃષ્ણ ભગવાન આવીને ગયા પછી શું, વામન ભગવાન, નૃસિંહ ભગવાન, પરશુરામ ભગવાન આવીને ગયા પછી શું, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ આવીને ગયા પછી શું,
રમણ મહર્ષિ આવીને ગયા પછી શું? અરવિંદ ઘોષ ને માતાજી આવીને ગયા પછી શું? આપના ટ્રસ્ટો ચાલતા હશે, કાર્ય ચાલતું હશે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય આવીને ગયા, જબરજસ્ત કાર્ય કર્યું, જબરજસ્ત તત્વજ્ઞાન પ્રસાર્યું. પછીનું શું? જલારામ બાપા આવીને ગયા પછી શું? આ બધું ચાલે, બધું ચાલે. પણ જે તેજ, જે તાકાત, જે શક્તિ, જે સામર્થ્ય, જે પ્રભાવ, જે આનંદ, જે મુક્તિની જે પ્રતીતિ, એ આપણે ક્યાંય દેખાતી. 2-5 પેઢી પછી તો હા ઉકાઈ જાય. આપણે ત્યાં ગુણાતીતાન સ્વામી માંડીને અત્યારે મહંત સ્વામી મહારાજ સુધી આ પ્રગટનો જે પુરાવો, પ્રગટની જે પ્રતીતિ છે ને, એ ગજબની છે, ગજબની છે. આજે ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ અને શાસ્ત્રી મહારાજ તો સિક્કો મારી દીધો કે સત્પુરુષ પૃથ્વી પરથી ક્યારેય જવાના નથી. ગુણાતીતાન સ્વામી પોતે કહ્યું કે તમારા દેહ તો 2-5 વર્ષમાં પડી જશે, હું તો ચિરંજીવ છું. અને મહંત સ્વામી બહુ સિક્કો કેટલી વાર મારી દીધો છે શાસ્ત્રી મહારાજના વચનનો. અને બાપા 1000 વર્ષ સુધીના પરંપરા. એટલે આપણા માટે આવી. અને પાછું મહારાજના વખતમાં જે સંતો ભક્તો, જેવા મંદિરો, જેવું કાર્ય, જેવી સ્થિતિ, બધું જ અત્યારે એનું એવું જીવતું ને જાગતું છે. એની વાત આપણે છેલ્લે કરવાની, હાવ છેલ્લે કરીશું. પણ અત્યારે જયારે મહારાજનું વિશિષ્ટ કાર્ય છે, ભલે આપણે બીજું કશું જ ન સમજાય, ખાલી મહત્વ સમજાય જાય ને કાર્યક્રમ પૂરો. મેં બહુ વર્ષો પહેલા આપણે 3 પ્રસંગ કહું. એક તો અભય છે દરબાર, જયારે ગુણાતીતાન સ્વામીને પૂછ્યું મહારાજ સ્વરૂપ સમજાવવાનું, તો બહુ બધું 1.5-2 કલાક સુધી ગુણાતીતાન સ્વામી સમજાવ્યું, પણ એના મગજમાં બેસે નહીં. પછી ગુણાતીતાન સ્વામી એવું બોલ્યા કે દરબાર, હું ખોટું બોલું ક્યારેક? ના સ્વામી, આપણે તો હું ખોટું બોલવાનું સ્વાદ. ત્યારે ગુણાતીતાન સ્વામી બોલ્યા કે મારે વચને માની લો કે મારા સ્વરૂપ 1 સેકન્ડમાં સેટ થઈ ગયું, 1 જ સેકન્ડ. બહુ વર્ષો પહેલા મેં દીક્ષા લીધી, ત્યારે શરૂઆતના વર્ષોમાં ડોક્ટર સાહેબને પૂછેલું કે શ્રીજીમાં સ્વરૂપ ભગવાન છે, આપને કેવી રીતે પ્રતીતિ થઈ? કે હું તો મેડિકલ કોલેજમાં ભણતો, મેં તો કોઈ હિન્દુ ધર્મના બીજા ગ્રંથો વાંચ્યા નહોતા, સ્વામિનારાયણ સંપ્રદાયના કઈ બહુ ગ્રંથો વાંચ્યા નહોતા. મેં કોલેજમાં ભણતા હતા અને યોગી બાપા પાસે આવતા હતા, અને યોગી બાપાએ સાધુ કરી દીધા. પણ અમને તો એટલી મારત કે યોગી બાપા ખોટું બોલે એવા પુરુષ નહોતા. એમનું જીવન, એનું કાર્ય તો અમે બહુ નજર જોયું, એમનું શુદ્ધ પવિત્ર વર્તન, તો એટલો અમને વિશ્વાસ હતો કે યોગી બાપા ખોટું બોલે એવા પુરુષ નહોતા. અને યોગી બાપાએ કહ્યું શ્રીમાં સ્વરૂપ ભગવાન છે, પછી મને ક્યારેય શંકા નથી. તો આ બુદ્ધિનો વિષય નથી, આ તો આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પણ આપણા માટે તો મહંત સ્વામી મહારાજે સેંકડો ને હજારો વખત કે સદગુરુ રૂપે હતા ત્યારે ને અત્યારે પણ આપણને એ જ વાત કરે છે કે શ્રીજીમાં સ્વરૂપ ભગવાન છે. આપણે જે કઈ આપણે 15-20 દિવસથી મહારાજના સ્વરૂપરીપણાની વાતો શાસ્ત્રોમાં, સંપ્રદાય ગ્રંથો જૂના અથવા તો હિન્દુ સનાતન શાસ્ત્રોના આધારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. અને પ્રયાસ કરવો એ પણ જરૂરી છે, એની ના નથી, આ બધું જરૂરી છે. પણ મુખ્ય બાબત તો અત્યારે મહંત સ્વામી મહારાજમાં વિશ્વાસ. મેં કીધું હું તો રોજના 10 કલાક બોલું અને 50 વર્ષ સુધી બોલું, રોજના 10 કલાક અને 50 વર્ષ સુધી બોલું, તો પણ તમને નિષ્ઠા ન પણ થાય. મહંત સ્વામી આમ ખાલી લટકું કરે ને એમાં તમને નિષ્ઠા થઈ જાય. પછી એનો અર્થ એવું નથી કે મધ્ય અત્યારે નથી સાંભળવાનું, એ પછી જોજો કાલથી બંધ ન થઈ જતા. આવતીકાલે કથા મહંત કાલે તમને પૂછે કે તમે દીકરાને હગાઈ થઈ ગઈ, દીકરીનું શું થયું, પ્રોબ્લેમ સોલ્વ દૂર થઈ ગયો, અથવા દુકાન કેવી ચાલે, આટલું મહંત પૂછે ને એમાં નિષ્ઠા થઈ ગઈ. તમારો દીકરો પાસ થઈ ગયો, દીકરી મેડિકલ એડમિશન મળી ગયું, આટલું સ્વામી પૂછે ને એમાં નિષ્ઠા થઈ જાય. આવું તો સેંકડો પ્રસંગો છે, ખાલી દર્શન માત્ર, કોઈ પ્રવચન નહીં. નયમાત્મા પ્રવચન ન લભ્ય ન મેં દયાના બહુના શ્રુત. તો આ આપણે ત્યાં જબરજસ્ત ગુણાતીત પરંપરા, જે મહારાજના વખતમાં સંતો ભક્તો, સામર્થ્ય, તેજ, પ્રભાવ, ઐશ્વર્ય, આનંદ આટલા નાના બાળકોમાં પ્રતીતિ થાય કે મહારાજ જયારે મહંત સ્વામી દ્વારા પ્રગટ છે, આટલા નાના બાળકોમાં કેવી રીતે પ્રતીતિ થાય? તો આદિવાસી, હું તો ફરું છું હમણાં આદિવાસી વિસ્તારમાં, કેટલી નિષ્ઠા, કેટલી સ્થિરતા, કેટલી ધીરતા, કેટલું ગૌરવ, કેટલું સમર્પણ. તો આપણને એવું લાગે છે કે શ્રીજીમાં આ રીતે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. તો અહીં સુધી આપણે શ્રીજી મહારાજના સમગ્ર ઐશ્વર્ય સામર્થ્યના આધારે જે મહારાજનું સ્વરૂપરીપણું આપણે સમજ્યા. આ બધાનું જે અત્યાર સુધી આપણે મહારાજનું અસાધારણ ઐશ્વર્ય, અસાધારણ કાર્યના આધારે જે મહારાજનું સ્વરૂપરીપણું સમજ્યા, એ હરિલીલા કલ્પતરુની અંદર મહારાજના 13 અસાધારણ લક્ષણો સમજાવ્યા છે. વિવેક સાગર સ્વામીના પુસ્તકમાં પણ આ 13 અસાધારણ લક્ષણ ઉપર
વિવેક સાગર સ્વામી જે કથા કરી છે એ કથા પણ એમાં એમના પુસ્તકમાં પણ આપેલી છે. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી પણ ઘણી વખત 13 અસાધારણ લક્ષણો પર બહુ અદભુત કથા કરે છે. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી એના પ્રવચનો પણ યુટ્યુબમાં આવશે. તો એક જે આપણે બધું જોયું છે એ ખાલી સંકલિત રૂપમાં જે 13 અસાધારણ લક્ષણો રેલા કલ્પતરુની અંદર નડિયાદની અંદર એ કાશી સન્યાસી આવેલા અને એમાં બધા ગોપાલ સ્વામી સાથે વાતચીત થઈ ને પછી ગોપાલ સ્વામી મહારાજના 13 અસાધારણ લક્ષણો જે બતાવ્યા છે તો એમાં 13 હરેલા કલ્પતરુ 7મું પ્રકરણ 21મો અધ્યાય છે. હું ખાલી 13 અસાધારણ લક્ષણ વાંચી જાઉં છું, સમજાવતો નથી. આગળ બધી વાત આપણે સમજાવી દીધી છે, એ શ્લોકાત્મક છે, પણ હું ખાલી ગુજરાતીમાં એ 13 અસાધારણ લક્ષણ બતાવું છું. આ પૃથ્વી ઉપર પૂર્વે થયેલા સર્વે અવતારોને પોતાના દિવ્ય રૂપમાં અનેક મનુષ્યને બતાવે છે. ત્યાં સર્વ અવતારી શેરનું પ્રથમ અસાધારણ લક્ષણ છે. આપણે જોઈ ગયા છે સમાધિ પ્રકરણમાં. પછી બીજું, ગોલોકાદિક ધામોની જે શ્રીકૃષ્ણાદિક દિવ્ય મૂર્તિઓને અને તેમના ઐશ્વર્યને અહીં મનુષ્યોને પોતાની મૂર્તિમાં બતાવે છે, તે આ સર્વ અવતારી હરિનું બીજું લક્ષણ છે. એ પણ આપણે સમાધિ પ્રકરણમાં જોયું છે. આ પ્રત્યક્ષ નારાયણ દ્રષ્ટિ માત્રથી સાધારણ મનુષ્યના નાડી પ્રાણ પોતાની મૂર્તિમાં ખેંચીને કૃપાથી તેમને સમાધિ કરાવે છે. તે આ સર્વ અવતારી શરીરનું ત્રીજું લક્ષણ, એ પણ આપણે સમાધિ પ્રકરણમાં જોયું છે. આ લોકમાં શ્રી હરિના અવતારોએ મનુષ્યોનો જેવો મોક્ષ કર્યો છે તથા તેમની જેવી સમાધિ કરાવી છે, તેવો મોક્ષ તથા તેવી સમાધિ શ્રી હરિ પોતાના ભક્તો દ્વારા કરાવે છે. એ આ સર્વ અવતારી શરીરનું ચોથું લક્ષણ છે. એ પણ આપણે જોઈ ગયા છીએ આગળ. પછી તેજોમય અને રમણીય અક્ષરધામમાં અનંત મુક્તો દ્વારા સેવાયેલા પોતાની જે મૂર્તિ છે તે જ મૂર્તિને આ લોકમાં સાધારણ મનુષ્યને કરુણાપૂર્વક બતાવે છે. ત્યાં સર્વ દર્શીનું 5મું લક્ષણ, પોતે અક્ષરધામમાં એ જ હું છું આ પ્રકારના દર્શન જે કરાવ્યા છે એનું 5મું લક્ષણ છે. તેઓ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, વેદાંત અને તેમણે કરેલ ધર્માધિકના નિરૂપણ તથા રચાયેલ ગ્રંથોમાંથી પૂર્વે મહાપુરુષે કરેલા નિરૂપણ અને ગ્રંથો કરતા પણ કંઈક અધિક અને નવીન ચમત્કૃતિ વિદ્વાનો ને પણ જણાવે છે. ત્યાં સર્વ અવતારી શ્રીનું 6મું લક્ષણ એટલે પોતાના હૃદયમાં પોતાના શાસ્ત્રો, પોતાના વિદ્વાનો બનાવ્યા, એની પણ આપણે વાત આગળ જોઈ. લોચમગ્ન પર્વત જેમ લોઢાને આકર્ષે છે તેમ અસંખ્ય પ્રાણીઓના મનને પોતાના દર્શન માત્રથી આકર્ષે છે. ત્યાં સર્વ અવતારીનું શરીરનું 7મું લક્ષણ. મહારાજના દર્શન માટે જે લોકો દોડાદોડી કરતા હતા, અત્યારે જે મહંસના દર્શન માટે દોડાદોડી કરીએ છીએ, તો એ 7મું લક્ષણ છે. પોતાના આશ્રય માત્રથી ભક્તોને મુક્તિ અને સુખ આપનારા શ્રી હરિને ભક્તોના અંતકાળે તેમના અક્ષરધામમાં લઈ જવા માટે પોતાના મુક્તો જે દિવ્ય વિમાનમાં તેડવા પધારે છે. તે આ સર્વ અવતારી શિવનું 8મું લક્ષણ છે. એ પણ આપણે જોયું કે મારા જનન અંતકાળે. પછી 9મું છે, જેમના કેવળ વચનના પ્રતાપે અગણિત સ્ત્રીઓ અને પુરુષો પોતપોતાના ધર્મમાં દ્રઢતા પ્રાપ્ત કરી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ કરે છે. તે આ સર્વ અવતારી શરીરનું 9મું લક્ષણ છે, એટલે કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે. એ પણ આગળ આપણે જોયું. આ લોકમાં પોતાના સંબંધને પામેલા પુરુષ વસ્ત્ર, વસ્તુ વગેરેનો સ્પર્શ કરીને તથા તે વસ્તુના દર્શન કરીને જનોને સમાધિ થાય છે. સમાધિમાં શ્રીનું મુખ્ય અક્ષરધામ તથા ગોલાદિક અન્ય ધામની વિભૂત રૂપ તે ધામના પતિ તથા ઐશ્વર્ય વગેરે તે જુએ છે. ત્યાં સર્વ અવતાર શ્રીનું 10મું લક્ષણ છે. એ પણ આપણે સમાધિ પ્રકરણમાં જોયું. દેશાંતરમાં જઈને પણ આવી શ્રી હરિની લીલા તથા સ્વરૂપ સંબંધી વાર્તા જે કરે છે તેને સાંભળીને એ લોકોને સમુદ્ર દિવ્ય ભાવ અનુભવે છે. ત્યાં સર્વ અવતાર શરીરનું 11મું લક્ષણ છે. સંતો ભક્તો બીજા જ્યાં જઈને જ્યાં મહારાજની વાતો કરે કે મહારાજના દિવ્યતા અનુભવ સાંભળનાર થતો હતો, એનું 11મું લક્ષણ છે. પણ જે અક્ષરધામ નિવાસી સર્વેશ્વર, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 ભેદના જ્ઞાનનું સ્પષ્ટ નિરૂપણ કરે છે અને આ જ્ઞાન પોતાના ભક્તો દ્વારા ઘણા મનુષ્યને પ્રવર્તાવે છે. ત્યાં સર્વ અવતાર શરીરનું 12મું લક્ષણ છે. અને છેલ્લી વાત કરી કે પૃથ્વી ઉપર પૂર્વે થઈ ગયેલા તમામ અવતારોને પોતાની મૂર્તિમાં લીન કરે, પરંતુ પોતે તો કોઈ પણ અવતારમાં લીન થાય જ નહીં. દયાસાગર શ્રી હરિ પોતાનું અવતારીપણું આ લોકમાં પોતાના ભક્તોને જણાવવા માટે આ પ્રકારનું ઐશ્વર્ય સમાધિમાં બતાવે છે. આનું 13મું લક્ષણ આપણે જોયું હતું કે જે જે બીજા સૌ અવતાર થાય તમો વિષય લીન થતા જણાય, તમો બીજામાં નહીં લીન ધાવો સર્વાવતારી જ તમે ગણાવો. આપણે મધ્ય 13માં પણ આ વાક્ય આવ્યું છે. જો
અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થઈ જાય છે. પણ પુરુષોત્તમ કોઈનામાં લીન થતા નથી. અસંખ્ય તારાનું તેજ એ સૂર્યના તેજમાં લીન થઈ જાય તો સૂર્ય કોઈ તારાના તેજમાં લીન ન થાય. અસંખ્ય નદીઓનું પાણી એ સમુદ્રમાં લીન થઈ જાય પણ સમુદ્રનું પાણી કોઈ નદીમાં લીન ન થાય. એમ અનેક અવતારો મહારાજમાં લીન થતા પણ મહારાજ કોઈનામાં લીન ન થતા. આ એનું 13મું લક્ષણ છે. તો આ હરિલીલા કલ્પતરુની અંદર આ ગોપાળાનંદ સ્વામી આ 13 અસાધારણ લક્ષણનું નિરૂપણ કર્યું છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી આના પર ખૂબ ડિટેલની અંદર નિરૂપણ કરેલું છે. એના પુસ્તકમાં બધી વાતો છે. પૂજ્ય શુદ્ધિપ્રકાશ સ્વામીની પણ યુટ્યુબમાં એની વિડીયો મળશે, ઓડિયો મળશે કે જેમાં 13 લક્ષણો ઉપર એને ખૂબ અદ્ભુત વાતો કરી છે. તો અહીં સુધી આપણે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સમજ્યા. તે મહારાજ કહે છે કે તમે આ સ્વરૂપને દેખો છો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં એક બાબત આવે છે, મહારાજનું સર્વોપરીપણું સમજવું. હવે જે બીજી બાબતો પરિપૂર્ણ સમજવામાં શું આવશે એની વાત આપણે આવતીકાલે શુક્રવારે કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ હરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.